તો આપણે મંગલાચરણથી શરૂ કરશું. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યૈ નમઃ. શ્રી ગુરુભ્યો ઓમ નમો ભગવતે વાસુદેવાય. આપ સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. આપણે સૌ પ્રાતઃ સ્મરણીય પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી ડોંગરેજી મહારાજને નમસ્કાર કરીશું. અને આપ પણ સૌ પોતપોતાના સદગુરુદેવને ભાવપૂર્વક, ભક્તિપૂર્વક, શ્રદ્ધાપૂર્વક અને પ્રેમપૂર્વક નમસ્કાર કરશો. સદગુરુ વંદના. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. હવે આપણે સદન્ય પ્રણામ પરમ પૂજ્ય શ્રી ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાને કરીશું અને એમને વારંવાર વંદન કરીએ. સદગુરુ દેવ કી જય. અને આપણે પૂજ્ય પરમ પૂજ્ય હાર્દિકભાઈ જોશીને પણ વંદન કરીશું અને એમનું સ્વાગત. પરમ પૂજ્ય હાર્દિકભાઈ, આપનું ખૂબ ખૂબ મનઃપૂર્વક, પ્રેમપૂર્વક સ્વાગત છે અને આપને સદૈન્ય પ્રણામ છે. જય શ્રી કૃષ્ણ. ભાગવતના 6ઠ્ઠા સ્કંદના 11મા અધ્યાયના 27મા શ્લોકમાં વૃત્રાસુર ચતુશ્લોકી નો ચોથો શ્લોક, એમાં વૃત્રાસુર માગે છે મમોત્તમ શ્લોક જનેષુ સખ્યમ, મમ ઉત્તમ શ્લોક જનેષુ સખ્યમ. હે પ્રભુ, મને પ્રભુના સંતોનો સત્સંગ મળે. અને આપણી પણ એવી જ સતત પ્રાર્થના રહી છે કે અમને પણ પ્રભુ સંતોનો સત્સંગ મળે. અને આ વૃત્રાસુર ચતુશ્લોકી મને યાદ આવે છે, પૂજ્ય હાર્દિકભાઈએ જ વૈષ્ણવ ટેમ્પલમાં આપણને એનો સુંદર સત્સંગ કરાવ્યો હતો. દેવર્ષિ નારદ સનકાદિ ઋષિઓને કહે છે, ભાગ્યોદેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમ મમ ચ લભતે પુરુષો સદા યદા વૈ અજ્ઞાન હેતુકૃત મોહ મદાંધકાર નાશમ વિધાય હિ તદોદયતે વિવેક. જ્યારે અનેક જન્મોથી સંચિત પુણ્ય રાશિનો ઉદય થવાથી મનુષ્યને સત્સંગ પ્રાપ્ત થાય છે. અને આપણે એવો જ આ સુંદર પ્રસંગ છે. ત્યારે એ સત્સંગ શું કરે? એ સત્સંગ તેના અજ્ઞાનજનિત મોહનો અને મદરૂપી અંધકારનો નાશ કરે છે અને પરિણામે આપણામાં વિવેકનો ઉદય થાય છે. અને આપણે એવા ભાગ્યશાળી છીએ કે આજે આપણને એવો જ સત્સંગ થવાનો છે. રામચરિત માનસના અરણ્યકાંડમાં ભગવાન શ્રી રામ સબરીજીને નવધા ભક્તિનું વર્ણન કરે છે અને દાન આપે છે. અને એમાં કહે છે, પ્રથમ ભગતિ કર સંતન કર સંગા, પ્રથમ ભગતિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. અને આપણને આ બંને પ્રકારની ઉત્તમ ભક્તિ પ્રભુ શ્રી રામજીના પ્રમાણે આપણને આજે સત્સંગ પણ થવાનો છે. અને આપણને ભાગવતની કથાઓ, અનેક કથાઓમાં જે શ્રીમદ પરમહંસ એવા સુખદેવજીનું ચરિત્ર વણાયેલું છે, ગૂંથાયેલું છે, એ જુદા જુદા સ્કંધમાંથી, જુદા જુદા પુરાણોમાંથી એમનું ઊંડું અધ્યયન છે. એ બધું ભેગું કરીને આપણને એ બધી કથાઓ અને પ્રસંગોનું વર્ણન કરશે. આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ. આપણે વારંવાર સવારના દર સોમવારે યાદ કરીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણ, પરમ પૂજ્ય શ્રી વેદ વ્યાસજી, પરમહંસ શ્રી સુખદેવજી, પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી ડોંગરેજી મહારાજ અને પરમ પૂજ્ય ભાઈ શ્રી અને બીજા અનેક સંતોની આ શરણાગતિ, કૃપા અને આશીર્વાદથી આપણો આ સતત સત્સંગ ચાલી રહ્યો છે. અને એ સત્સંગ આપણે શ્રીમદ ભાગવત મહાપુરાણના મૂળ પાઠથી કરીએ છીએ. અને આ આપણે ગયા અઠવાડિયે, 2 અઠવાડિયા પહેલા જ પહેલો સ્કંદ પૂરો કર્યો, પરિપૂર્ણ કર્યો. એના 19મા
અધ્યાયમાં પરમ પૂજ્ય પરમહંસ શુકદેવજીનું આગમન થયું છે. એટલે આપણી કથામાં પણ, આપણા સ્વાધ્યાયમાં પણ પરમહંસ એવા શુકદેવજીનું આગમન થઈ ચૂક્યું છે. તો આપણે બધા જ પરમહંસ શુકદેવજીને નમસ્કાર કરીએ. શુકદેવજી મહારાજ કી જય. અને આપણે આ અધ્યાય પણ કરી ચૂક્યા છે, સ્વાધ્યાય કરી જો પહેલા સ્કંદનો પહેલા અધ્યાયનો ત્રીજો શ્લોક. આ ભાગવતજી શું છે? શુક મુખાત અમૃત દ્રવ સંયુતમ ભાગવતમ. શુકજીના મુખ અમૃતથી સંચિત થયેલું, ભેળ એમાં એને એને એમાં મૂકેલું એવું આ ગલિતમ ફલમ, વેદોનું પરિપક્વ ફળ, એમાં શુક મુખાદ અમૃત દ્રવ સંયુતમ એવું ભાગવત, એવા સુખદેવજીનું ચરિત્ર આજે આપણે એમની પાસેથી શ્રવણ કરવાના છીએ. અને જ્યારે 19મા અધ્યાયમાં સુખદેવજી પધારે છે, ત્યારે એમનું વર્ણન કરતા અનેક વિશેષણો આ ભાગવતજીમાં આપ્યા છે. સુખદેવજી પધારે છે, પરીક્ષિત એમના ચરણમાં જાય છે, શરણમાં જાય છે, મરણાસન્ન છે. અને તે વખતે એ સુખદેવજી પરમહંસના અનેક વિશેષણો છે. ભગવાન વ્યાસપુત્ર, અનપેક્ષ, એ અનપેક્ષ છે, નિજલાભ તુષ્ટ, પોતાનામાં જ સંતુષ્ટ, પોતાનામાં જ રમમાણ, બ્રહ્મનિષ્ઠ એવા છે. પ્રશાંતમ છે, અને અકુંઠ મેદસમ. અકુંઠ એટલે બંધાયેલું, અકુંઠ એટલે જે બંધાયેલ નથી તે, એટલે અનંત કોટી એમની તેજસ્વીતા છે, એમનું જ્ઞાન છે. એવા આ સુખદેવજીનું ચરિત્ર આપણે સાંભળવાના છીએ. અને પછી જ્યારે પરીક્ષિત એમનું સ્વાગત કરે છે અને કથામાં બેસે છે, ત્યારે એમને અનેક વિશેષણોથી નવાજે છે. સંસિદ્ધસ્ય વનીયસ અવ્યક્ત ગતે અને યોગીનામ પરમ પુરુષ પરમ ગુરુમ. સંસિદ્ધસ્ય એટલે પરમ તેજસ્વી, પરમ જ્ઞાની, વનીયસ એટલે વનમાં રહેનારા, અવ્યક્ત ગતિ, જેમની ગતિ વ્યક્ત નથી, જેમની ગતિ આપણે જાણી શકતા નથી, એવી જેમની ગતિ કોઈને જ ખબર નથી, ક્યાં છે, ક્યાં જશે, ક્યારે, એની કોઈ પ્રેડિક્શન નથી, એવી અવ્યક્ત ગતિ. અને યોગીનામ પરમ ગુરુમ, યોગીઓના પણ પરમ ગુરુ એવા શ્રી વેદવ્યાસજીમાં જે આ ચરિત્ર લખેલું છે પરમહંસ સુખદેવજીનું, એ ચરિત્રનો આપણે આજે શ્રવણ કરવાના છે. શ્રવણ એ પણ ભક્તિ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, એ પણ પ્રથમ પ્રકારની ભક્તિ પ્રહલાદજીએ કહી છે. એવી શ્રવણ ભક્તિ આજે આપણે કરીશું, કારણ કે આપણી પર ભગવત કૃપા થઈ છે, સદગુરુની કૃપા થઈ છે, અને પરમ પૂજ્ય શ્રી ભાષ્યની કૃપા થઈ છે. તો સુત ઉવાચ, એ જ અધ્યાયના છેલ્લા શ્લોકમાં, પહેલા સ્કંદના પહેલા 19મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં સુતજી શૌનકાદિ ઋષિને કહે છે, આ સુખદેવજી કોણ છે? ધર્મજ્ઞ, ધર્મને અંદર બહાર સર્વ રીતે જાણનારા, અને ભગવાન બાદરાયણી, ભગવાન બાદરાયણી એટલે બાદરાયણી એટલે બાદરાયણ એ વેદવ્યાસનું નામ છે. અને વેદવ્યાસજીના આવા દિવ્ય પુત્ર એવા ભગવાન શ્રી સુખદેવજીનું ચરિત્ર છે. અને એ ચરિત્ર આજે આપણે માણવાના છે. આનાથી વધારે ભાગ્યશાળી આપણી પાસે શું હોઈ શકે, એવી મારી આ વિનંતી છે. અને અમે સૌ ભેગા મળીને હાર્દિકભાઈ આપને નમસ્કાર કરીએ છીએ અને કહીએ છીએ, વયમ શ્રી ભાગવત પિયુષપાનાય રસલંપટા. અમે બધા જ આપના શ્રીમુખથી જે ભાગવતનો રસ આપ પીરસવાના છો, એના લંપટ છીએ, એવું આ ભાગવતજીના શ્લોકમાં આવ્યું છે પદ્મ પુરાણમાં. અમે પણ એવા જ રસ લંપટ છીએ. એટલે આપ કંજુસાઈ કરતા નહીં અમને પીરસવામાં. અમે જેટલું પડ્યા પડ્યા ભરીને માણીશું, અને આપ જેટલું પીવડાવશો એટલું પીશું. એમાં કોઈ એમાં તૃપ્તિ તો થવાની જ નથી, પણ એમાં અપચન પણ નહીં થાય એવું મારું માનવું છે. તો એમનું બ્રીફ ઇન્ટ્રોડક્શન પૂજ્ય હાર્દિકભાઈનું. આપણે માટે હાર્દિકભાઈ કોઈ નવા અંગતુક નથી, આપણા કુટુંબના છે એવું મને વારે વારે લાગે છે. કારણ કે હું જ્યારે જ્યારે પોરબંદરમાં શારદીય નવરાત્ર કે પાટોત્સવ વગેરેમાં જઉં છું, ત્યારે એમની જોડે અનેક વાર એમનો સત્સંગ થાય છે. અને એમને એમના શ્રી મુખેથી આ પાટોત્સવમાં અને શારદીય નવરાત્રમાં 10-10 દિવસ સુધી
એ સૂત્રધાર તરીકે પરમ પૂજ્ય ભાઈશ્રીની સેવામાં રહીને આ બધા જ પ્રસંગોનું દિવ્ય, ખૂબ પોએટિક, કાવ્યાત્મક, અ, સુંદર સાહિત્યિક રીતે અને આધ્યાત્મિક રીતે એનું પ્રસ્તુતિકરણ કરે છે. એ સાંભળવું એ પણ એક જીવનનો મોટો લાભો છે એવું હું માનું છું. અને આપણે ત્યાં જ્યારે પરમ પૂજ્ય ભાઈશ્રી પધાર્યા હતા અને અમારા ઘરે એમની પધરામણી થઈ હતી, ત્યારે હાર્દિકભાઈ પણ એમની સાથે જ આવ્યા હતા. અને આપણે એમને વિનંતી કરી હતી ત્યારે વૈષ્ણવ ટેમ્પલમાં એમણે વૃત્રાસુર સ્તુતિ પર દિવ્ય સત્સંગ કરાવ્યો હતો, એ આપણને સૌને યાદ છે. અને એવી જ રીતના આપણા વિષ્ણુ સહસ્રનામના 111માં સત્સંગમાં એ ન્યુયોર્કમાં જ હતા અને એમણે આપણને ભાગવત મહાત્મ્ય અને એના અંતર્ગત ચતુશ્લોકી ભાગવત પર પણ સુંદર સત્સંગ કરાવ્યો હતો. આ ચતુશ્લોકી ભાગવત આપણા બીજા સ્કંદનો જે અધ્યાય છે, સ્વાધ્યાય છે, એમાં જ આવે છે. એનો દિવ્ય સત્સંગ એમણે કરાવ્યો હતો. અને પછી 173મો સત્સંગ આપણો વિષ્ણુ સહસ્રનામનો, એમાં પણ શ્રાવણ માસમાં અને અધિક શ્રાવણ હતો એ વખતે, ત્યારે ભગવાનની કૃપાથી, સદગુરુની કૃપાથી, પરમ પૂજ્ય ભાઈશ્રીની કૃપાથી પધાર્યા હતા. અને આપણું 8મું પુષ્પ એ શ્રીમદ ભાગવત અંતર્ગત ભગવાન શ્રી કૃષ્ણનું ચરિત્રનું દર્શન આપણને કરાવ્યું હતું. મને ખૂબ જ યાદ છે, અતિ દિવ્ય. તો એવા દિવ્ય સત્સંગી, અને પોતે પણ સ્વાધ્યાયી છે અને પોતે દિવ્ય કથાકાર પણ છે. અનેક વિષયોની કથા એમણે કરી છે. એમની 100 ઉપરાંત કથાઓ થઈ છે. એ એમણે સાંદીપની આશ્રમમાં પરમ પૂજ્ય ભાઈશ્રીની નિશ્રામાં એમના ચરણ કમળમાં રહીને 10-10 વર્ષ સુધી શ્રીમદ ભાગવત અને અનેક વેદોનો, અનેક ગ્રંથોનો અભ્યાસ કર્યો છે, ચિંતન કર્યું છે. એમણે સંસ્કૃત વ્યાકરણની અનેક પરીક્ષાઓ અને સંસ્કૃતનું શિક્ષણ લીધું છે. એમને અનેક સંસ્કૃત ભાષાના ગુજરાત સરકારના લેવલ પર અનેક પારિતોષકો મળ્યા છે. પણ એમની સૌથી મોટી ઓળખાણ મારે જો આપવી હોય તો એ પરમ પૂજ્ય ભાઈશ્રીના પરમ શિષ્ય છે. એમના અંતર્ગત સર્કલમાં એમનું વાસ છે. અને જ્યારે જ્યારે એમણે ભાઈશ્રીએ કથા કરી છે, તો જ્યાં સુધી એમની પોતાની કથા ન હોય ત્યાં સુધી એ ભાઈશ્રી સાથે જ એમની સેવામાં છે. એવા પરમ સંતની સેવામાં જે જોડાયેલા છે, એવા પરમ સંત, એવા શ્રી હાર્દિકભાઈનું આપણે પરમ આનંદપૂર્વક સ્વાગત કરીએ છીએ. અને ખૂબ નમ્રતાપૂર્વક, ખૂબ દીનતાપૂર્વક, ખૂબ આદરપૂર્વક નમસ્કાર કરીએ છીએ અને વિનંતી કરીએ છીએ કે અમને આપની અમૃતમય વાણીમાં આ સત્સંગ કરાવો. અને આજનો સત્સંગ છે શ્રી સુખદેવ પરમહંસ ચરિત્ર. ભાગવત અને બીજા પુરાણોમાંથી પણ એમને જે કંઈ બી લાદ્યું છે, આટલા બધો ઊંડો અભ્યાસ જે કર્યો છે, એમાંથી આપણને પીરસશે. એવું કહેવાય છે કે સંતોષ એ બ્રાહ્મણનું પરમ ધન છે. હું ફરીથી રિપીટ કરીશ, સંતોષ એ બ્રાહ્મણનું પરમ ધન છે. અને પૂજ્ય હાર્દિકભાઈ એ અતિ સંતોષી છે. એમણે 100 ઉપરાંત કથા કરી છે. પણ એક કથામાં જ્યારે એમનું નિર્ણય થાય છે, આયોજન થાય છે, ત્યારે કોઈ પણ ફી માગતા નથી. યજમાન જે કંઈ પણ પીરસે, એમની યથા ઈચ્છા, યથામતિ, યથાશક્તિ, એને જ એ દક્ષિણા તરીકે ગ્રહણ કરે છે. પણ એની પહેલાથી કોઈ ફીસ નક્કી કરતા નથી. એવા દિવ્ય સ્વાધ્યાયી પરમ પૂજ્ય શ્રી ભાઈશ્રીના શિષ્ય, એ એમનું વિશેષણ છે. જેવું તમે હનુમાનજીને કહો કે તમે રામ ભગવાનના દાસ છો, તો એ હનુમાનજીની છાતી ગર્વથી ફૂલી જાય છે. એવી રીતના હાર્દિકભાઈની છાતી પણ ફૂલે છે જ્યારે આપણે એમને કંઈક પરમ પૂજ્ય શ્રી ભાઈશ્રીના આ પરમ શિષ્ય છો, પરમ પ્રિય છો, તો ગુરુના પ્રિય હોવું એ અદ્ભુત આનંદની વાત છે. એવો આનંદ એ અનુભવે છે. અને એવી જ રીતના પરમ પૂજ્ય ભાઈશ્રી જ્યારે અમારે ત્યાં પધાર્યા હતા, ત્યારે એમણે અમારે ત્યાં જ આવીને પરમ પૂજ્ય ભાઈશ્રીને માટે પોરબંદરની ખાસ ખીચડી બનાવી હતી, એવું મને યાદ છે. આપને યાદ હશે જ એવું માની લઉં છું, હાર્દિકભાઈ. અને બધા બહેનોને બહુ આનંદ થયો હતો કે આવી આ ખીચડીનો પ્રસાદ પૂજ્ય ભાઈશ્રીના
માટે બનાવી છે, પણ અમને પણ મળશે. અને મને પણ આનંદ હતો કે આવો દિવ્ય પ્રસાદ અમને પૂજ્ય હાર્દિકભાઈના હાથે બનાવેલી ખીચડીનો મળશે. તો મને ખૂબ યાદ છે. અને પછી એમણે અનેક વસ્તુઓ પણ બનાવી હતી. હું એટલા માટે વધારે વર્ણન નથી કરતો, કારણ કે અહીંયા બપોરના 12 વાગ્યા છે, બધાને ભૂખ લાગવા માંડશે. તો પૂજ્ય હાર્દિકભાઈ, આપનું સ્વાગત છે. આપને વિનંતી છે કે આપ અમને આપના સત્સંગથી કૃપાન્વિત, લાભાન્વિત કરો. જય શ્રી કૃષ્ણ. હવે હું મારું વક્તવ્ય પૂરું કરું છું અને આપને વિનંતી કરું છું કે આપ આગલું દોર સંભાળી લો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્રી હરિમ પરમાનંદ મોપદેષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનાં કારણમ તન્નમામ્યહમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. શ્રીમદ પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ રાજરાજેશ્વર રુદ્રાવતાર કથાવતાર વ્યાસતનયાય શ્રી શુકદેવજી મહારાજ્યઃ ચરણકમલેભ્યો નમઃ. નારાયણ 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 નારાયણ. આપ શરૂ કરો એના પહેલા વિરેન, બરોબર સંભળાય છે પૂજ્ય હાર્દિકભાઈનો અવાજ તમને બધાને? એની ઓફ ધ કોહોસ્ટ પ્લીઝ. સંભળાય છે? હજી વધારે મોટો કરવાની જરૂર છે? ના, મને આપનું સંભળાય. માઇક્રોફોન ક્યાં છે હાર્દિકભાઈ? હલો હાર્દિકભાઈ, આપનું માઇક્રોફોન ક્યાં છે? તમે અહીંયા લગાડ્યું છે કે સીધો આઈફોન પર જ જાય છે તમારો અવાજ? આઈફોન ઉપર જાય છે અવાજ. અચ્છા, કઈ વાંધો નહીં. એટલે આઈફોન થોડું પાસે લઈ શકો આપ? આઈફોન સહેજ પાસે લઈ શકો? બિલકુલ. આપને બરાબર સંભળાય છે ત્યાં? હા, સંભળાય છે, પણ થોડો હજી મોટો હોય તો વધારે સારું એવું. હા હા હા, આ બરોબર થયું. હા, બસ, સરસ સરસ, બરાબર, પરફેક્ટ. હા, જી જી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારા સ્વાધ્યાયની ગાદી ઉપર જ બેસી અને પ્રવચન કરી રહ્યો છું આજે. બહુ આનંદ, બહુ આનંદ. નારાયણ નારાયણ નારાયણ. નારાયણ. શ્રી હરયે નમઃ. પરમ પૂજ્ય સદગુરુ ભગવાન પરમ પૂજ્ય ભાઈ શ્રીના યુગલ ચરણ કમલમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. બ્રહ્મલીન ભાગવતાવતાર ભાગવત સ્વરૂપ સાક્ષાત શ્રીમદ ભાગવત મહાપુરાણના પ્રત્યેક શ્લોકોનું વાંગમય સ્વરૂપ શ્રી બ્રહ્મલીન ડોંગરેજી મહારાજજીના ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી અષ્ટાદશ મહાપુરાણેષુ ઉત્તમઃ શ્રીમદ ભાગવત મહાપુરાણઃ. શ્રીમદ ભાગવત મહાપુરાણના ચરણ કમલમાં પ્રણામ કરી અને આપ સૌ આજના આ દિવ્ય સત્સંગમાં જોડાયેલા સૌ ભાઈઓ બહેનો સૌને મારા હૃદયપૂર્વક, ભાવપૂર્વક, પ્રેમપૂર્વક જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. સૌને મારા સદૈન્ય ભાવે પ્રેમ પ્રણામ, દંડવત પ્રણામ. પરમ શ્રદ્ધેય, પરમ આદરણીય ડોક્ટર શ્રી નરેન્દ્રભાઈ ભાલોદકર સાહેબ, આપને જય શ્રી કૃષ્ણ, પ્રેમ પ્રણામ. અને સૌથી પહેલા હું મારું પ્રવચનનો પ્રારંભ કરું એ પહેલા આપને ખૂબ ખૂબ બધાઈ અને
અભિનંદન એટલા માટે કે આ સત્સંગની કન્ટિન્યુટી જે આપે વિદેશમાં રહીને પણ જાળવી રાખી છે, એના માટે આપને ખૂબ ખૂબ બધાઈ. અને આ આપના દ્વારા થઈ રહ્યું છે એ વાતનું પ્રમાણ છે કે સદગુરુ ભગવાનની પૂર્ણ કૃપા આપના ઉપર છે, તો જ આપ આ કરી શકો. અન્યથા કાંઈ ને કાંઈ કોઈને કોઈ રીતે આ કન્ટિન્યુટી તૂટે. પણ વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનો દિવ્ય સત્સંગ અને દિવ્ય સત્સંગ પૂર્ણ થયા પછી બધા જ આપણી સાથે જોડાયેલા સાધક ભાઈઓ બહેનોની ઈચ્છા કે આ સત્સંગ આમ જ ચાલતો રહે, અને એના માટે થઈ આપે પૂજ્ય ભાઈશ્રીને વિનંતી કરી અને શ્રીમદ ભાગવત મહાપુરાણ નો આ સત્સંગ ચાલુ થયો. અને આજે જ્યારે મારે પરમહંસ શ્રી સુખદેવજી મહારાજ જી ઉપર થોડું કંઈક કહેવાનું છે, ત્યારે હું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું કે માત્ર ભાગવતજી પૂરતો સત્સંગ ન રહે, પણ આપના દ્વારા 18 પુરાણનો સત્સંગ આવી રીતના થાય, એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી આપને ખૂબ ખૂબ અભિનંદન, બધાય પરિવારના બધા સભ્યોને જય શ્રી કૃષ્ણ. અને મને હજી આપનું ઘર એટલે આપનું પ્રેમ મંદિર સ્મરણમાં જ છે. રસોડું પણ યાદ છે અને કિચન પણ યાદ છે, અને આખા એ રસોડાની બહારના ભાગમાં નાસ્તાઓના જે ડબ્બાઓ ભરેલા હતા એ પણ બધું યાદ છે. અને ખાસ તો આપનો અને બેનનો પ્રેમ યાદ છે, જે ક્યારેય ભૂલીશ નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. આવો સૌ સાથે મળી અને એક દિવ્ય સત્સંગ કરીએ. આજે પરમ પવિત્ર શ્રાવણ માસ પ્રારંભ થયો અને પરમ પવિત્ર શ્રાવણ માસનો આ પહેલો સોમવાર છે, ત્યારે આપ સૌને પરમ પવિત્ર શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભકામનાઓ. ભગવાન મહાદેવ, શશાંક શેખર, ઉમાપતિ મહાદેવ, ગંગાધર, કૈલાસપતિની કરુણા અને કૃપા આપ સૌ ઉપર બની રહે. આપ સૌની ઉપર ભગવાન મહાદેવની કૃપા ઉતરે પ્રાર્થના. અને આજના સોમવારના ખૂબ ખૂબ વધામણાઓ કરી અને હું સીધો જ હવે મારા વિષયની અંદર પ્રવેશ કરું છું, કારણ કે મને લગભગ 10:30 વાગ્યા સુધી મારે મારા વિષય ઉપર બોલવાનું છે. તો જેટલું મેં થોડો સ્વાધ્યાય કર્યો છે, સ્વાધ્યાય પ્રસાદના રૂપમાં તમને બધાને અર્પણ કરું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. કરુણાવરણાલય ભગવાન શ્રી હરિની કરુણા અને કૃપાથી આપણે સૌ આજના આ વર્ચ્યુઅલી સત્સંગની સાથે જોડાયા છીએ, ત્યારે આપ સૌનું ખૂબ પ્રેમપૂર્વક હુંફાળું સ્વાગત. અને આજે ભગવાન શ્રી સુખદેવજી મહારાજ ઉપર બોલવા માટે થઈ અને મને ડોક્ટર સાહેબ શ્રી ભાલોદકર સાહેબે નિમંત્રણ આપ્યું છે, એ પણ મારા માટે પરમ સૌભાગ્યની વાત છે. કારણ કે શ્રી સુખદેવજી મહારાજનું ચરિત્ર એવું છે કે જેમનું તો ખાલી આમ સ્મરણ કરીએ તો પણ જન્મ જન્મના પાપ બળીને ભસ્મ થાય એવું એ મહાન અને દિવ્ય ચરિત્ર છે. કેવલ સ્મરણ માત્રથી કેવલ શ્રી સુખદેવજી મહારાજનું નામ પણ આપણી જીહવાની ઉપર, આપણી જીભની ઉપર આવે તો ભગવાન શ્રી રાધા અને કૃષ્ણ સ્વયં કૃપા કરવા માટે થઈને તૈયાર થઈ જાય છે. આટલું દિવ્ય નામ છે. અને આ દિવ્યતા પૂર્ણ જેમનું ચરિત્ર છે, એમના ઉપર, એમના વિશે જ્યારે કઈ વાત કરવાની છે, ત્યારે મારા માટે ખૂબ આનંદનો વિષય છે. પરમહંસ પરિવ્રાજક શ્રી સુખદેવજી મહારાજ સાક્ષાત ભગવાનનો જ અવતાર છે. એમના શ્રી મુખે ગંગાજીના કિનારે રાજા પરીક્ષિતના સન્મુખ શ્રીમદ ભાગવત કહેવાયું તો ખરા, પણ ભાગવતના રૂપમાં સુખદેવજી જ પ્રગટ થયા છે. કારણ કે સુખદેવજી છે એ જ
ભાગવતના પરમ ભાગવત એ શ્રી સુખદેવજી મહારાજ છે. અને એટલા માટે જ્યારે સુખદેવજી મહારાજ પ્રગટ થયા ત્યારે શ્લોકમાં કહેવાયું તત્રાભવત ભગવાન વ્યાસપુત્રો બભૂવ. ત્યાં ભગવાન શબ્દથી સંબોધિત કર્યા છે શ્રી સુખદેવજી મહારાજ. કોણ પ્રગટ થયું? તો કહે છે ભગવાન વ્યાસપુત્રો બભૂવ. બે અર્થમાં છે ત્યાં. વેદવ્યાસજીને પણ ભગવાન કહીને સંબોધ્યા, ભગવાન વ્યાસસ્ય પુત્ર અને ભગવાન વ્યાસપુત્ર. સુખદેવજી મહારાજ પણ ભગવાન છે, એટલે એ સાક્ષાત ભાગવત અવતાર શ્રી સુખદેવજી મહારાજ છે. અને જ્યાં ભાગવતનો વિરામ થાય છે, જ્યાં ભાગવત પૂર્ણ થાય છે, ત્યાંથી હું મારા પ્રવચનનો આરંભ કરું. આપણે સૌ સાથે મળી અને શ્લોક દ્વારા શ્રી સુખદેવજી મહારાજની સ્તુતિ કરીએ. યોગેન્દ્રાય નમસ્તસ્મૈ, યોગેન્દ્રાય નમસ્તસ્મૈ, શુકાય બ્રહ્મરૂપિણે, સંસાર સર્પદષ્ટમ યો વિષ્ણુરાત મમોમુચાત. શ્રીમદ ભાગવત મહાપુરાણના દ્વાદશ સ્કંદના છેલ્લા અધ્યાયની અંદર જે છેલ્લા 4 શ્લોકો, એમાં શ્રી સુખદેવજી મહારાજની ભાવવંદના શ્રી સુતપુરાણી દ્વારા કરવામાં આવી છે. અને એમાં સૌથી પહેલા કહેવામાં આવ્યું યોગીન્દ્રાય નમસ્તસ્મૈ. યોગીઓમાં ઇન્દ્ર છે શ્રી સુખદેવજી મહારાજ, યોગીન્દ્ર છે. હવે એ શબ્દની પાછળ આખી સુખદેવજી મહારાજના જીવનની કથા છુપાયેલી છે, જીવનનું રહસ્ય છુપાયેલું છે. એની અંદર યોગી કહી અને શું કામ સંબોધ્યા? યોગી કોને કહેવાય? તો યોગી શબ્દ બન્યો છે યુજ યોગે ધાતુમાંથી. યુજીર યોગે યુજ્યતે ઇતિ યોગી, અર્થાત યુજીર યોગે ધાતુનો અર્થ થાય છે જે જોડવાનું કામ કરે છે તે. અને જોડવાનું કામ કોણ કરે? જે જોડાયેલો છે ને એ જ જોડવાનું કામ કરી શકે. અને સુખદેવજી મહારાજ છે જોડાયેલા છે કોની સાથે? પોતાના શિષ્યોની સાથે. શિષ્યો તો કોઈ હતા જ નહીં. તો પોતાને જે પરમહંસપણું મળ્યું છે પરમહંસપણાની સાથે ના. પોતે પુરાણોની કથા કહે છે તો એ કથા કહેવાના પોતાના કથનની સાથે? તો કહે છે નહીં, શુકાય બ્રહ્મ રૂપિણે. બીજા જ પદની અંદર કહ્યું છે એ સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ જ છે શ્રી સુખદેવજી મહારાજ. અને સુખદેવજી મહારાજ બ્રહ્મ સ્વરૂપ છે એટલા માટે થઈ અને એમને યોગીન્દ્રાય કહ્યા છે. યોગીન્દ્રાય નમસ્તસ્મૈ શુકાય બ્રહ્મ રૂપિણે. તો એવા યોગીન્દ્ર શ્રી સુખદેવજી મહારાજને પ્રણામ કર્યા, જે સાક્ષાત બ્રહ્મનું જ સ્વરૂપ છે, જેમણે સંસાર રૂપી સર્પથી જેને દંશ થયો છે એવા પરીક્ષિતને જેમણે મુક્ત કર્યા, જેમણે મુક્તિ અપાવી, એવા શ્રી સુખદેવજી મહારાજ છે. તો એ બ્રહ્મની સાથે જોડાયેલા છે અને એમની પાસે જે જાય એમને તો એ બ્રહ્મની સાથે જ જોડે ને. કથા જે આપણને મળે છે, જ્યાં ક્યાંયથી પણ સુખદેવજી મહારાજની કથા મળે છે, અનેક કથાઓ છે સુખદેવજી મહારાજની સાથે જોડાયેલી. તો એ સુખદેવજી મહારાજ શ્રીમદ ભાગવત મહાપુરાણનો આશ્રય કરીએ તો એમાં સૌથી પહેલા આવે છે યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુઃ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. આ શ્લોકની અંદર મને તમને જોવા મળે છે કે વેદવ્યાસજીના પુત્ર છે શ્રી સુખદેવજી મહારાજ. વેદવ્યાસજીના પત્નીના ગર્ભની અંદર 12 વર્ષ સુધી સુખદેવજી મહારાજ રહ્યા છે. અને 12 વર્ષે સુખદેવજી મહારાજ ગર્ભમાંથી બહાર નીકળ્યા. બહાર નીકળતાની સાથે જ પેલી જે નાળ હોય માની સાથે જોડાયેલી એને એનું છેદન કરી અને એ નાભીની સાથે લાગેલી નાળને પોતાના ખંભાની ઉપર મૂકી અને જંગલ તરફ દોટ મૂકી છે. આ કથા ખૂબ જાણીતી છે. પણ એ વેદવ્યાસજીને ત્યાં જ કેમ જન્મ લીધો સુખદેવજી મહારાજે? એની પાછળની કથા કઈ છે? આપણે શ્રીમદ ભાગવત મહાપુરાણની કથાને સાંભળીએ છીએ અને આ શ્લોક જ્યારે આવે મહાત્મ્યમાં પણ આવે છે અને એ પછી જ્યારે
કથાનો પ્રારંભ કરે છે સૂત પુરાણી, અને સૂત પુરાણી જ્યારે મંગલાચરણ કરે છે 2 શ્લોકો દ્વારા, યમ પ્રવ્રજંતમ અનુપેતમ ઉપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુ સ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મી. એક શ્લોકમાં વંદના કરી, બીજા શ્લોકમાં પણ કરી, યસ્વાનુભાવમ અખિલ શ્રુતિ સારમેકમ અધ્યાત્મ દીપ મતિતિ તીર્ષતામ તમોંધમ સંસારિણામ કરુણયા પુણ્યમ તમ વ્યાસ સૂનુમુપયામિ ગુરુમ મુનિનામ. તો ત્યાં પણ આ શ્લોક આવે છે, અને શ્લોક પાછળની કથા ખૂબ જાણીતી સદગુરુ ભગવાન પરમ પૂજ્ય ભાઈશ્રીના શ્રી મુખેથી આપણે સાંભળેલી છે. બ્રહ્મલીન પૂજ્યપાદ શ્રી ડોંગરેજી મહારાજજીના શ્રી મુખે સાંભળેલી છે. અનેક મહાપુરુષોના છે કે જ્યારે એ નાળના છેડાને પોતાના ખંભાની ઉપર મૂકી અને નંગ ધડંગ દશામાં શ્રી સુખદેવજી મહારાજ જંગલ તરફ દોટ મૂકી, ત્યારે વેદવ્યાસજી હે પુત્ર કહી અને સુખદેવજી મહારાજની પાછળ જાય છે. અને ત્યારે ઝાડવાઓ બોલે છે. એ ઝાડવાઓ શું બોલ્યા એની પાછળ મહાપુરુષોએ ઘણા બધા અર્થો બતાવ્યા છે. કથા એવી છે કે સુખદેવજી મહારાજને પાછા લઈ આવવા માંગે છે વેદવ્યાસજી, કે પુત્ર તું પાછો આવી જા. એટલા માટે નહીં કે તું પાછો આવ અને પછી તું મારા ગઢપણની તું લાકડી બન, જેમ આપણે સંસારીઓ સામાન્ય રીતે વિચારીએ છીએ કે દીકરો હોય તો એ આપણે વૃદ્ધ થઈએ ત્યારે સાચવે, આપણા ગઢપણની લાકડી બને, આપણો વ્યવસાય સંભાળે, આપણા કુટુંબનું આગળ ચલાવે, આપણું કુલ ગૌરવ વધારે, એવું બધું વિચાર કરીએ. પણ વ્યાસજી છે આ થોડા કોઈ સાધારણ સંસારી છે. અને એ વેદવ્યાસજી છે કે જેમણે 18 પુરાણોની રચના કરી છે. આ એ વેદવ્યાસજી છે જેમણે અનેક સંહિતાઓની રચના કરી છે. આ એ વેદવ્યાસજી છે જેમણે એક ઋગ્વેદમાંથી સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદની રચના કરી. અને જ્યારે સ્ત્રી શુદ્રને વેદાધિકાર નથી ત્યારે એમના માટે સરળતાપૂર્ણ એમને સમજાય એટલે પંચમ વેદ સમાન મહાભારત ગ્રંથની રચના કરી. આ એ સુખદેવજી મહારાજ છે જેમણે ઉપવેદોની રચના કરી. આ એ સુખદેવજી વેદવ્યાસજી મહારાજ છે કે જેમણે કેટલાય પુરાણોની રચના કરી. અને રચના કરીને પછી પાછું એમને મૂકી નથી દીધું. તો શું એ આવી તુચ્છ બાબતને માટે થઈને દોડે કે મારો દીકરો સંન્યાસી થઈ જશે તો મારો સંસાર કેવી રીતના આગળ ચાલશે? ના. એટલા માટે થઈને પુત્રને પાછો લઈ આવવા માંગે છે વેદવ્યાસજી કે સુખદેવજી પાછા આવે, અને પાછા આવી અને આ જે મેં મારા વેદો સંહિતાઓની મેં રચના કરી છે, વેદોના વિભાગ કર્યા છે, પુરાણોની રચના કરી છે, એ બધાને એ સંભાળે. એટલા માટે થઈને પુત્રને પાછો લે. અને એ માટે થઈ અને વેદવ્યાસજીએ પોતે તપશ્ચર્યા પણ કરી છે. ભગવાન મહાદેવનું તપ કર્યું છે. અને તપ કર્યા પછી જ્યારે ભગવાન મહાદેવ સ્વયં પ્રગટ થયા અને વેદવ્યાસજીને માગવાનું કહ્યું કે માગો શું જોઈએ છે, અને ત્યારે વેદવ્યાસજીએ કહ્યું, પ્રભુ હે ભોળાનાથ, આટલા પુરાણોની મેં રચના કરી છે, આટલી સંહિતાઓની મેં રચના કરી છે, તો મને તમે કૃપા કરીને એવો પુત્ર આપો કે જે મારે આ પરંપરાને આગળ વધારે. નહીતર આ પાનાઓ લખેલા મેં પડ્યા રહેશે આશ્રમની અંદર. અને આ પુરાણોથી, આ સંહિતાઓથી, આ કથાઓથી, આ મંત્રોથી સંસારની અંદર ધર્મની સ્થાપના થશે. અને એટલા માટે થઈ હું આપની પાસે માંગુ છું. અને ત્યારે ભગવાન શંકર સ્વયં વેદવ્યાસજીને કહે છે, શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, આજે પરમ પવિત્ર સોમવાર છે, અને ત્યારે ચંદ્રશેખર સ્વયં કહે છે, વેદવ્યાસજી ચિંતા નહીં કરો, મારો અંશ સ્વયં તમારે ત્યાં પુત્ર બનીને પ્રગટ થશે. અને એ ભગવાન મહાદેવનો અંશ એ વેદવ્યાસજીને ત્યાં પુત્ર બનીને પ્રગટ થયા. અને એ જ પરંપરા મહાદેવની, જે શિવાની સામે શિવજી કૈલાસ પર્વતની એ ઊંચાઈની ઉપર બેસી અને અમર કથા ગાઈ રહ્યા છે, એ જ અમર કથાના ઘૂંટડાઓ શ્રી સુખદેવજી મહારાજે વેદવ્યાસજીની પાસેથી પીધા અને ગંગાજીના કિનારે રાજા પરીક્ષિતની સન્મુખ શ્રીમદ ભાગવત મહાપુરાણની દિવ્ય કથાનું ગાયન કર્યું. આ સુખદેવજી મહારાજ અને આ વેદવ્યાસજી છે. साधारण पिता के पुत्र नहीं है सुखदेव जी.
जो त्याग की प्रतिमूर्ति है, जो वैराग्य की प्रतिमूर्ति है, जिन्होंने अपना सब कुछ त्याग दिया है, ऐसे વેદ વ્યાસ. જુઓ, નામની આગળ પણ વેદ શબ્દ લાગે છે, કારણ કે વેદોના વિભાગ કર્યા ને એટલે વેદ વ્યાસ, અને વેદના વિભાગ કર્યા, એનો વિસ્તાર કર્યો એટલે જ વ્યાસ. વિતનોતિ વિસ્તારયતિ ઇતિ વ્યાસઃ. જે વિસ્તાર કરે એને જ વ્યાસ કહેવાય. હાજી. અને એટલા માટે એમનું નામ છે બાદરાયણ. વેદવ્યાસ બાદરાયણ મુનિ. તો એ વેદવ્યાસજીએ શિવજીનું તપ કર્યું એટલે શિવાંશ સ્વયં શ્રી શુક બની અને ત્યાં આવે છે. આવી એક કથા મળે છે આપણને. તો આ તો શ્રીમદ ભાગવત મહાપુરાણનો આશ્રય લઈ અને આપણે, કારણ કે આપણે ભાગવતનો સ્વાધ્યાય ચાલી રહ્યો છે ડોક્ટર સાહેબ, અને આપણે સૌ સાથે મળી અને અઠવાડિયામાં એક વખત શ્રીમદ ભાગવત, અને આજે તો પાછા એ 19મા અધ્યાયમાં જ આપણે એ સ્વાધ્યાયમાં પહોંચ્યા છીએ. ત્યારે શ્રીમદ ભાગવત મહાપુરાણનો જ આશ્રય કરી અને આ સુખદેવજીનું ચરિત્ર તમને સંભળાવી રહ્યો છું. કારણ કે શ્રી સુખદેવજી મહારાજના પ્રાગટ્યની અને એમના એ અવતારની આ એક કથા તો મળે છે પુરાણોમાં, કે વેદવ્યાસજીએ સ્વયં એ તપ કર્યું અને શિવજી સ્વયં એમને ત્યાં અંશ સ્વરૂપે સ્વયં પ્રગટ થયા. એટલે એ શિવાંશ એ જ સુખદેવ, એટલે રુદ્રાવતાર. ભગવાન શ્રી સુખદેવજી મહારાજ પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રી સુખદેવજી મહારાજ એ સ્વયં રુદ્રાવતાર છે. બીજી કથા એવી પણ મળે છે કે વેદવ્યાસજીના ધર્મપત્ની એમણે પણ શિવજીનું તપ કર્યું, અને શિવજીના તપના પ્રભાવે શિવજી એમને ત્યાં પણ પ્રસન્ન થયા. એમને પણ જ્યારે માગવાનું કહ્યું ત્યારે એમણે પણ પુત્ર માગ્યો. એમને પણ ભગવાને વરદાન આપ્યું કે હું તમારે ત્યાં મારા અંશથી. જુઓ, ભગવાન શ્રી કૃષ્ણ છે એમણે 24 અવતારો લીધા. એમાં ભગવાન શ્રી કૃષ્ણએ 24 અવતારો લીધા. એમાંથી કોઈ અવતાર કલાવતાર છે, કોઈ અવતાર છે એ આવેશાવતાર છે, કોઈ અવતાર છે એ ભગવાનની કલા અવતાર છે, આવેશાવતાર છે, કોઈ ભગવાનનો પૂર્ણ અવતાર છે. પણ ભગવાન કૃષ્ણ સ્વરૂપે જ્યારે પ્રગટ થયા ત્યારે એ ભગવાનનો પરિપૂર્ણતમ અવતાર છે, સંપૂર્ણ રૂપે પ્રગટ થયા છે. પણ શિવજી જ્યાં ક્યાંય પણ પ્રગટ થયા છે ને, ત્યાં એ અંશથી પ્રગટ થાય છે. અને એના માટેનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ તો શ્રી હનુમાનજી મહારાજ. જ્યારે ભગવાન શ્રી હરિનારાયણે ભગવાન મહાદેવને વિનંતી કરી કે તમારે ધર્મનો આધાર બનવા માટે થઈ અને મને મારા એ કાર્યમાં સહાયક બનવા માટે થઈ અને આપ મારે સાથે પધારો. તો આરાધ્ય અને આરાધક, આરાધક ને આરાધ્ય. શિવજીના આરાધ્ય કોણ છે? તો ભગવાન નારાયણ. અને નારાયણના આરાધ્ય કોણ છે? તો ભગવાન શિવજી. એટલે આરાધ્ય અને આરાધક બંને એક સાથે પ્રગટ થયા છે. પણ ભગવાન પ્રગટ થયા એ ભગવાનનો પૂર્ણ અવતાર મર્યાદા પુરુષોત્તમ રઘુનાથજી શ્રી રામચંદ્રજી સ્વરૂપે અયોધ્યાની અંદર. પણ ભગવાન જ્યારે અંજની નંદન બનીને પ્રગટ થયા ત્યારે એ ભગવાન મહાદેવનો અંશાવતાર છે. એટલે ભગવાન શિવજી ક્યારેય પૂર્ણતમ અવતાર નથી લેતા, એ હંમેશા એમના અંશાવતારથી પ્રગટ થાય. તો હનુમાનજી છે અંશાવતાર છે, સુખદેવજી મહારાજ છે એ અંશાવતાર છે, નીલ લોહિત છે મહાદેવનો અંશાવતાર છે, ભૈરવજી છે એ ભગવાન મહાદેવનો અંશાવતાર છે, અઘોર છે એ ભગવાનનો અંશાવતાર છે. તો આવી રીતના એ જ્યારે મછવારાના ઘરે મહાલસા સ્વરૂપે માં પાર્વતી પ્રગટ થયા ત્યારે પણ ભગવાન ત્યાં પ્રગટ થયા છે. તો એ પણ ભગવાન મહાદેવનો અંશાવતાર છે. તો ભગવાન નારાયણ છે એ તો એમ કહે કે મારા સમાન બીજું કોઈ નથી, એટલે હું જ તમારે ત્યાં પ્રગટ થાઈશ. એટલે ક્યારેક કપિલ સ્વરૂપે પ્રગટ થઈ જાય, ક્યારેક એ વામન સ્વરૂપે પ્રગટ થાય, ક્યારેક રામ રૂપે પ્રગટ થાય, ક્યારેક કૃષ્ણ રૂપે પ્રગટ થાય. પણ ભગવાન મહાદેવ જ્યારે કોઈને વરદાન આપે છે ત્યારે ભગવાન અંશ સ્વરૂપે પ્રગટ થાય. અને રુદ્રાંશ એટલે એ જ રુદ્રાવતાર, એ જ શ્રી સુખદેવજી મહારાજ. બીજી કથા એવી પણ મળે છે સુખદેવજી મહારાજની કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને કિશોરીજી શ્રી રાધાજી
બરસાને વાલી સરકાર, વૃષભાન દુલારી. ગોલોકમાંથી જ્યારે સુદામાએ શ્રાપ આપ્યો, બહુ જાણીતી કથા. અને એ ગોલોકમાંથી રાધાજી જ્યારે ધરતી ઉપર પધારે છે, અને ભગવાન કૃષ્ણએ જ્યારે રાધાજીને કીધું કે આપણે જવાનું છે ધરતી ઉપર, અને ત્યારે રાધાજી કહે છે કે મને મારા ગોલોક વગર કેમ ગમે? તો બોલે ગોલોકમાં જે જે છે એ બધાને આપણે ધરતી ઉપર લઈ જઈશું. એટલે રાધાજીની અષ્ટસખીઓ જે ગોલોકમાં છે સેવામાં, એ જ અષ્ટસખીઓ સાથે આવે છે. જે યમુનાજી છે એ જ યમુનાજી અહીંયા છે. શ્રી ગિરિરાજ બાબા એ જ ગિરિરાજ બાબા અહીંયા. જે ગાયો ત્યાં સેવામાં એ જ ગાયો અહીંયા સેવામાં. જે 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 બધા જ શ્રી રાધાજીને શ્રી કિશોરીજીને પ્રિય છે એ બધા જ તત્વો કોઈને કોઈ સ્વરૂપે વ્રજભૂમિની અંદર પ્રગટ થયા. અને એટલા માટે જ વ્રજની ભૂમિ સાધારણ ભૂમિ નથી. એટલે એક ગૌલોક તો એ છે કે જ્યાં નિત્ય લીલાસ્થલી છે ઠાકોરજીની અને કિશોરીજીની, અને ધરતી ઉપરનું બીજું ગૌલોક એટલે વૃંદાવન ધામ. અને ત્યારે ગોલોકની અંદર કિશોરીજીનો એક બહુ જ પ્રિય પોપટ છે. અને એ આખો દિવસ શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે એમ બોલ્યા કરે. અને રાધાજીને એટલો પ્રિય એટલે જ્યારે અહીંયા આવવાનું થયું ધરતી ઉપર, ત્યારે એ દિવ્ય લીલાધારી, એ દિવ્યતાથી પરિપૂર્ણ એ પોપટને પણ રાધાજી લઈ અને વ્રજભૂમિમાં આવે છે. હવે પોપટ તો પોપટ છે. કથા પાછી એવી એમ કે છે કે એક વખત એ જ પોપટ જે રાધાજીની પાસે છે, એ રાધા અને કૃષ્ણ બંને નિકુંજ લીલાની અંદર જ્યારે નિધિવનની અંદર બંને રાધા અને કૃષ્ણ જ્યારે ફરી રહ્યા છે, ત્યારે કોઈ એક કદંબના વૃક્ષની ડાળી ઉપર બેસી અને એ જ પોપટ રાધે 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 રાધે, કારણ કે ગોલોકમાં પણ એ જ રીતે રાધાજીને પ્રસન્ન કરે, અહીંયા પણ એ જ રીતે રાધાજીને પ્રસન્ન કરે. તો ત્યારે રાધાજી એ શબ્દ સાંભળ્યો અને દોડીને આવ્યા રાધાજી. અને એ જે પોપટ, જેને સંસ્કૃતમાં પોપટને શુક કહે, એ શુક ડાળીની ઉપર બેઠા છે, ત્યારે એના મસ્તકની ઉપર હાથ ફેરવી અને રાધાજી એમ કહે છે, હો શુક, રાધે રાધે માં વદ, કૃષ્ણ કૃષ્ણ વદ, કૃષ્ણ કૃષ્ણ વદ, કૃષ્ણ કૃષ્ણ વદ. અને ત્યારે એ રાધાજી વૃંદાવનની એ કુંજ ગલીઓમાં, એ ભૂમિમાં કદંબના વૃક્ષની ડાળીની ઉપર બેઠેલા એ પોપટને કૃષ્ણ નામનો ઉપદેશ આપે છે, દીક્ષા આપે છે. અને હવે સુખદેવ સુખના રૂપમાં રહેલા એ પોપટ એ કૃષ્ણ કૃષ્ણ બોલે છે ને, ત્યાં તો બ્રહ્માત્મૈક્યપણું એનામાં પ્રગટ થાય છે. અને એ જ શુક ઉડતા 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 હિમાલયમાં જાય, અને હિમાલયમાં ભગવાન શશાંક શેખર ભગવાન મહાદેવ પાર્વતીજીને અમર કથા સંભળાવી રહ્યા છે. અને અમર કથા સાંભળતા સાંભળતા પાર્વતીજીને ઊંઘ આવી જાય. એટલે અત્યારના કોઈ શ્રોતાઓ, અમે કથા કરતા હોઈએ અને કોઈ શ્રોતા સૂઈ જાય, તો એ તો આદિ અનાદિકાળથી ચાલ્યું આવે છે, અત્યારનું છે નહીં કઈ. તો સૂઈ જાય છે. અને એ સમયે ડાળી ઉપર બેઠેલા શુકના રૂપમાં પોપટના રૂપમાં રહેલા એ શુકદેવજી એ હોંકારો આપે છે, જેમાં આપણે જૂના જમાનાની અંદર હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ એમ વચ્ચે વચ્ચે કથા ચાલતી હોય ત્યારે આવી રીતના બોલે છે, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ. તો એવી રીતના એ ડાળી ઉપર બેઠેલા શ્રી સુખદેવજી મહારાજ હરયે હોંકારો આપે છે. શિવજીને એમ થાય છે કે પાર્વતીજી હોંકારો આપે છે, પાર્વતીજી કથા સાંભળે છે. પાર્વતીજી તો સૂઈ ગયા છે, પણ આખી અમર કથા, સંપૂર્ણ અમર કથા એ ડાળીની ઉપર બેઠેલા પોપટના રૂપમાં રહેલા શ્રી સુખદેવજી મહારાજે સાંભળી. વિચાર તો કરો વાલા, સ્વયં મહાદેવ નો જ અંશ છે અને સ્વયં મહાદેવ જ કથા સંભળાવી રહ્યા છે. આનાથી વિશેષ બીજું શું હોય શકે? જ્યારે કથા પૂર્ણ થઈ અને મહાદેવજીએ કથાને વિરામ આપ્યો અને જ્યાં આંખ ખોલીને જોયું, ત્યાં તો પાર્વતીજી તો સૂતા છે. महादेव विचार करे जब देवी सो रही है
तो ये बीच बीच में मुझे ये कौन बोल रहा था, फिर कौन सुन रहा था? તો જોયું, સેવકોએ કહ્યું કે ડાળીની ઉપર બેઠો છે ને પોપટ, એ સાંભળી રહ્યો છે. શિવજી તો એ વક્તા છે ને, અનધિકૃત ચેષ્ટા કોઈની પણ સહન ન કરે. અને શિવજીને કેમ અનધિકૃત રીતે સાંભળ્યું? કથા એમ કહે છે, ત્રિશૂલ લઈને મારવા દોડ્યા છે. અને પોપટના રૂપમાં રહેલા સુખદેવજી મહારાજ ત્યાંથી ઉડીને હિમાલયમાં જ છે, સમ્યાબ્રાસમાં પહોંચ્યા, વેદવ્યાસજીની ગુફામાં છુપાવવા માટે. અને એ જ સમયે વેદવ્યાસજીના પત્નીએ જંભાઈ લીધી, મોઢું ખોલ્યું, સુખદેવજી મહારાજ અંદર પ્રવેશી ગયા. પોપટના રૂપમાં રહેલા એ વેદવ્યાસજીના પત્નીના ઉદરની અંદર પ્રવેશ કરી ગયા. શિવજી આવ્યા. શિવજી આવીને જોયું, ક્યાં છે પોપટ? તો વેદવ્યાસજી કે એ તો હવે એમના પેટમાં છે. બોલે મારી નાખ, જીવતો ન રહેવા દઉં. તો વેદવ્યાસજી કહે છે, પણ થયું છે શું? बोले अनधिकृत रीते अनधिकार चेष्टा की है इसने, पर हुआ क्या आप बताइए तो सही. અને ત્યારે શિવજી કહે છે, मैं सुना रहा था कथा शिवा को, शिवा तो सो गई सुनते सुनते, लेकिन डाली पर बैठे हुए इस शुक ने पूरी कथा सुन ली. बोले आपको पता नहीं चला? बोले कैसे पता चलता? जैसे कथा सुनते हुए पार्वती हरये नमः करती थी, सुन लिया इसने तो बिल्कुल ट्रू कॉपी की है उसने पार्वती की आवाज की. પાર્વતીજીના અવાજમાં જ પાછો હોંકારો આપે છે, એટલે તો શિવજીને ખબર ન પડી. પોપટની આદત હોય છે ને, આપણે જેમ બોલીએ એમ પોપટ બોલે. તો સાંભળી લીધી આખી કથા. પણ હવે હું એને જીવિત નહીં રહેવા દઉં. વેદવ્યાસજી હસવા લાગ્યા, ખડખડાટ હસી પડ્યા. શિવજીએ પૂછ્યું, હસો છો કેમ? તો વેદવ્યાસજી કહે છે કે હવે તમે એને નહીં મારી શકો. કેમ? અમર કથા સાંભળી લીધી છે, અને અમર કથા જે સાંભળે ને એ તો અમર થઈ જાય. તો હવે કેવી રીતના મારી શકશો તમે એને? શિવજી કે હા, વાત તો સહી હે. તો અમર કથા જે સાંભળે એ અમર થઈ જાય. વિચાર કરો વાલા, કેટલાય વર્ષો પહેલા, આદિ અનાદિ કાળ પહેલા, એ હિમાલયના ઝાડવાની કોઈ ડાળીએ બેઠેલા પોપટના રૂપમાં શુકદેવજીએ શિવજીના મુખેથી નીકળેલી પ્રવાહિત થયેલી આ અમર કથાની ગંગાનું પાન કરી લીધું. ત્યારે આજે 21મી સદીમાં અમેરિકા જેવી વિદેશની ધરતી ઉપર બેસી અને આપણે સુખદેવજીને યાદ કરીએ છીએ. આ અમરપણું નથી તો બીજું શું છે? આ અમરપણું નથી તો બીજું શું છે? નહીતર આદિ અનાદિકાળ તો આ અમરપણું છે. અમર થઈ જવું એટલે શરીરનું મૃત્યુ ક્યાં હે? મૃત્યુ કુછ ભી નહીં હે. મૃત્યુ એટલે શું? ભાગવત મને તમને શીખવાડે છે, મરના નહીં હે. સુખદેવજી મહારાજનો પણ અંતિમ ઉપદેશ રાજા પરીક્ષિતને એ જ છે, राजा मैं मरूंगा ये तो पशु बुद्धि है, आत्मा कभी मरता नहीं है, आत्मा तो अजर अमर है. કેવલ આ ઘરને બદલે છે, બસ બીજું કાંઈ નથી. મૃત્યુ એટલે શું? બોલે એક રૂમમાંથી નીકળી અને બીજા રૂમમાં જવું. એક રૂમનું વાતાવરણ જુદું છે, બીજા રૂમનું વાતાવરણ જુદું છે, બસ આ જ મૃત્યુ છે. અને પાછું એક રૂમમાંથી નીકળે છે, બીજા રૂમમાં જ જવાય છે ને. તો એક જગ્યાએ શરીર છોડ્યું તો બીજી જગ્યાએ પાછું શરીર ધારણ કર્યું ને. અહીંયા જે ભાષા બોલતા, જે ભૂષા વસ્ત્ર આદિ પહેરતા, જે કુટુંબ, જે માતા પિતા, જે પત્ની, પુત્ર, બાળકો, પરિવાર, એ બધાને છોડ્યો અને બીજી જગ્યાએ ગયા તો ત્યાં બીજી કોઈ ભાષા, બીજા કોઈ વસ્ત્ર, બીજા કોઈ માતા પિતા, છે તો બધું એનું એ જ. અને વિચાર કરો વાલા, જ્યાંથી જીવ જાય છે ને ત્યાં પિંડદાન થાય છે, અને જ્યાં જીવ જાય છે ને ત્યાં પેંડા વેચાય છે. આ પિંડદાન અને પેંડાદાનની વચ્ચે જ જિંદગી રહેલી છે. ક્યાંક પૂરું થાય છે તો ક્યાંક પાછું શરૂ થાય છે. અહીંયા બધું છૂટી જાય છે, ત્યાં પાછું નવેસરથી બધું મળે છે, નવેસરથી બધું શરૂ થાય છે. પણ આ બંનેની વચ્ચે જે છૂટતું નથી એ એક જ વસ્તુ છે, અને એક જ વસ્તુ એટલે ભગવાનનું કરેલું ભજન. આહાહા, જેટલું આપણે ભગવાનને ભજ્યા હશું ને, જેટલું આપણે ભગવાનનું નામ લીધું હશે, એ ક્યારેય છૂટતું નથી.
આ જન્મની અંદર ભગવાનનું ભજન કરતા કરતા, ભગવાનનું નામ લેતા લેતા, ભગવાનનું ચિંતન કરતા કરતા શરીર છૂટી ગયું, તો બીજા જન્મે કઈ નવેસરથી શરૂ કરવાની જરૂર નથી. એ તો જ્યાંથી ભગવાનનું ભજન કરવાનું છોડ્યું ત્યાંથી જ પાછું બીજા જન્મમાં શરૂ થાય છે. આ જ શ્રી સુખદેવજી મહારાજના જીવનનો પરમ ઉપદેશ છે. તો વેદવ્યાસજીએ કીધું, મહાદેવ, હવે તો એને અમર કથા સાંભળી લીધી છે, હવે તો એ અમર થયા, હવે તમે મારી નહીં શકો, હવે એને પ્રગટ થવા દો. શિવજી હસતા હસતા પોતાના સ્થાન પર પધાર્યા છે. અને અહીંયા કથા એમ કહે છે કે વેદવ્યાસજીના પત્નીથી અને એ જે પોપટના રૂપમાં સુખદેવજી મહારાજ એમના ઉદરની અંદર પ્રવેશ કરી ગયા છે, એ શ્રી સુખદેવજી મહારાજ ફરી પાછા પ્રગટ થાય છે. આ સુખદેવજી મહારાજની આટલી, આના સિવાય પણ ઘણી બધી કથાઓ છે. શ્રી સુખદેવજી મહારાજને આખી આ તો ભગવાનની લીલા જ છે. પરીક્ષિતને જે શ્રાપ થયો, પરીક્ષિતે પોતાના ધનાગારની અંદર જઈ અને ભીમ દ્વારા જરાસંધનો જે સોનાનો મુગટ હતો એ પરીક્ષિત લઈ આવ્યા, અને એ ભીમ લઈ આવ્યો, અને ભીમે લઈ આવી અને પોતાના એ ખજાનાની અંદર રાખેલો, અને એ જ મુગટ પાછો પરીક્ષિતે ધારણ કર્યો. અને પરીક્ષિત ને પછી તો શિકારે જવાનું મન થયું. ધર્મશીલ રાજા છે ને, કોઈ દિવસ આમ તીરકામઠું નિર્દોષ પશુ ઉપર એને ઉપાડ્યું નથી ક્યારેય. એનું નિશાનો એ તો અધર્મીઓને દંડ દેવા માટે તીરકામઠું ઉપાડે પરીક્ષિત. પણ આજે પેલા કલયુગના કારણે મૃગિયા રમવા જવાનું મન થયું, પણ અનુભવ નહીં ને, એનો અનુભવ જ નથી એની પાસે. એટલે હરણ આગળ ને પોતે પાછળ, બહુ મહેનત કરે છે પણ હરણ હાથમાં નથી આવતું. શું કામ? કારણ કે અનુભવ નથી શિકારનો. અને એના કારણે થાક્યા પરીક્ષિત. અને થાકેલા પરીક્ષિત, શ્રમિત પરીક્ષિત, ક્ષુધાથી પીડાતા પરીક્ષિત શ્રમિક ઋષિના આશ્રમની અંદર ગયા. અને ત્યાં જ ગયા પછી તો મસ્તક ઉપર પેલો કલિયુગ છે ને, કલી બુદ્ધિને બગાડી. અને પછી જે કથા છે, તો એ સમગ્ર લીલા એ કેવલ કેવલ અને કેવલ ભગવાન શ્રી હરિની ઈચ્છાથી જ થઈ. શું કામ? કે જો પરીક્ષિત એ મુગટને, સુવર્ણ મુગટને ધારણ ન કરે તો કલિયુગ એના મગજમાં પ્રવેશે નહીં, કલિયુગ એના બુદ્ધિની અંદર પ્રવેશે નહીં, તો એને મૃગિયા રમવા જવાનું મન ન થાય. એ મૃગિયા રમવા માટે થઈ અને જાય નહીં, તો એને ભૂખ તરસથી આકુલ વ્યાકુલ થઈ ન જાય. કારણ કે આપણે ત્યાં તો કહે છે ને, બુભુક્ષિતા કિમ ન કરોતિ પાપમ, ભૂખ્યો માણસ શું પાપ ન કરે. બુભુક્ષિતા કિમ ન કરોતિ પાપમ, ક્ષીણા જના નિષ્કરુણા ભવંતી, આખ્યા હિ ભદ્રે પ્રિય દર્શનસ્ય ન ગંગ દત્તા પુનરેતિ કૂપમ. આવું આપણે ત્યાં સુભાષિતની અંદર કહેવાયું. એટલે જો એને ભૂખ તરસ ના લાગ્યા હોત તો ઋષિના આશ્રમમાં ન જાત, ઋષિના આશ્રમમાં ન ગયા હોત અને તો ઋષિને સમાધિમાં બેઠેલા ન જોયા હોત, ઋષિ સમાધિમાં બેઠેલા ન હોત તો રાજા એમનું અપમાન ન કરત. અને એનું અપમાન કેવી રીતના કર્યું? બોલે, મરેલો સર્પ પહેરાવ્યો. એ મરેલો સર્પ ન પહેરાવ્યો હોત, અને જો મરેલો સર્પ ન પહેરાવ્યો હોત તો શ્રમિકના પુત્ર શૃંગી, જે ગંડકી નદીના ગુનાની અંદર સ્નાન કરી રહ્યો હતો, એ શૃંગી એને ઇતિલંઘિત મર્યાદામ તક્ષક સપ્તમેહની દંશ્યતિ સ્મ કુલાંગારમ ચોદિતો મે તતદ્રુહમ, એમ કહી અને એને 7મે દિવસે તક્ષક આવીને ડંખ દેશે અને એનું મૃત્યુ થશે, એવો એને શ્રાપ ન આપ્યો હોત. અને જો શ્રાપ ન મળ્યો હોત તો રાજા અનશન વ્રત લઈ અને ગંગાના કિનારે ન ગયો હોત. અને રાજા જો ગંગાના કિનારે ન ગયો હોત તો ત્યાં ગંગાના કિનારે સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય જ ના થયું હોત. અને જો સુખદેવજીનું પ્રાગટ્ય જ ના થયું હોત તો આજે મને તમને આટલા યુગોથી, આટલી સદીઓથી જે મારું તમારું કલ્યાણ કરે છે, એ શ્રીમદ ભાગવત મહાપુરાણ જ આપણને ના મળ્યું હોત. તો આ બધાની પાછળ હેતુ એક જ, કેવલ કેવલ અને કેવલ ભગવાન શ્રી હરિની જ ઈચ્છા. એટલા માટે બધું જ જે કાંઈ પણ થયું એ ભગવાનની ઈચ્છાથી થયું. અને એટલા માટે સુખદેવજી મહારાજ ત્યાં પ્રગટ થયા છે. સુખદેવજી મહારાજ કોઈ સાધારણ નથી. આરંભમાં જ આપણે
ડોક્ટર આદરણીય શ્રી નરેન્દ્રભાઈ ભાલોદકરની પાસેથી ભગવાન સુખદેવજી મહારાજ વિશેના જે 19મા અધ્યાયની અંદર એમનું વર્ણન કરતા જે શ્લોકો છે એ શ્લોકોને આપણે સરસ રીતે સાંભળ્યા. તત્રા ભવત ભગવાન વ્યાસપુત્રો બભૂવ. ભગવાન વેદવ્યાસજીના પુત્ર છે શ્રી સુખદેવજી મહારાજ. તો એ યોગિન્દ્રાય નમસ્તસ્મૈય સુકાય બ્રહ્મરૂપિણે. યોગિન્દ્ર છે એટલા માટે કારણ કે ભગવાન કૃષ્ણ છે યોગેશ્વર છે. યોગના ઈશ્વર યોગેશ્વર છે ભગવાન શ્રી કૃષ્ણ. પણ ભગવાન શિવ છે એ યોગીશ્વર છે, યોગીઓના ઈશ્વર છે. અને એટલા માટે સુખદેવજી છે એ ભગવાન મહાદેવનો જ અંશાવતાર. અને એટલા માટે યોગિન્દ્રાય નમસ્તસ્મે શુકાય બ્રહ્મરૂપિણે. બ્રહ્મનું રૂપ કહ્યા છે સુખદેવજી મહારાજ, કારણ કે પરમહંસ છે, પરિવ્રાજક છે. સુખદેવજી મહારાજ માટે થઈ અને શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર કહેવામાં આવ્યું છે કે સુખદેવજી મહારાજ એક સ્થાન ઉપર ત્યાં સુધી જ ઉભા રહે. કેટલી વાર? બોલે ગોદોહન વેલા પર્યંત. ગોદોહન વેલા એટલે કેવી? કે કોઈ માં ગાયને દોઈ લે ત્યાં સુધી જ એક સ્થાન ઉપર સુખદેવજી મહારાજ ઉભા રહે છે. આ પરિવ્રાજકના નિયમ છે. પરિવ્રાજક કોને કહેવાય? એમાં જુઓ, પરિ છે ઉપસર્ગ છે, વ્રાજક શબ્દ બને છે વ્રજગતો ધાતુમાંથી. વ્રજતી વ્રજતા વ્રજંતી, વ્રજસી વ્રજથ વ્રજથ, વ્રજામી વ્રજાવહ વ્રજામહ. વ્રજ શબ્દ એ જ અર્થમાં છે ને, જે નિત્ય નિરંતર પરિવર્તનશીલ છે એ વ્રજ છે. તો પરિવ્રાજક કોને કહે? બોલે પરિવ્રાજક એને કહે કે જે નિત્ય નિરંતર ફરતો જ રહે છે, ફરતો જ રહે છે, ફરતો જ રહે છે. સુખદેવજી મહારાજ છે એ પરિવ્રાજક છે. પરિવ્રાજક જ નથી ખાલી, પરિવ્રાજકાચાર્ય છે. અને પછી પરમહંસ કહીએ છીએ આપણે શ્રી સુખદેવજી મહારાજને. યોગિન્દ્ર છે, બ્રહ્મ સ્વરૂપ છે, આત્મારામ છે, વૈરાગ્ય, પરમ વૈરાગી છે, પરમ જ્ઞાની છે. અને એ સુખદેવજી મહારાજ પરમહંસ છે. હંસ કોને કહે? હંસ શબ્દની વ્યાખ્યા હંસ શું કરી? શું કામ? પરમહંસ શબ્દનો અર્થ શું થાય? પરમહંસ એટલે શું? બોલે હંસ શબ્દની વ્યાખ્યા કરીએ એટલે પરમહંસ શબ્દની વ્યાખ્યા મળી જાય. હંસ એને કહે કે હંસની સામે આપણે દૂધ અને પાણી આ બંને ભેગા કરીને મૂકી દઈએ તો હંસ એમાંથી દૂધ પી લે અને પાણી છોડી દે. આ હંસનો સ્વભાવ છે. તો પરમહંસ કોને કહે? બોલે સંસારમાં રહે પણ સંસારને છોડી દે. સંસાર એનો સ્પર્શ ન કરી શકે કે ન એ સંસારને સ્પર્શ કરે, પણ એ પરમ તત્વ સુધી પહોંચી જાય અને પરમ તત્વને પામી લે, બ્રહ્મ તત્વને પામી લે. એને કહે છે પરમહંસ, જેને સીધું જ એની સાથેનું જોડાણ છે, વચ્ચે કશું જ નહીં. એવા છે પરમહંસ શ્રી સુખદેવજી મહારાજ. અને એવા શ્રી સુખદેવજી મહારાજ એ સંસાર સર્પથી જેને જેને ડંખ માર્યો છે એવા પરીક્ષિતની સામે સન્મુખ પ્રગટ થઈ અને શ્રી સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતનું કલ્યાણ કર્યું. શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર બહુ સુંદર એનું વર્ણન 19મા અધ્યાયની અંદર કર્યું છે. એ પણ બંને શ્લોકોનું આપણે સરસ રીતે રસપાન કરીએ. કહે છે તત્રાભવદ ભગવાન વ્યાસપુત્રો યદૃચ્છયાગામ અટમાનો નપેક્ષઃ અલક્ષ્યલિંગો નિજલાભતુષ્ટો વૃતશ્ચ બાલે રવધૂત વેસઃ. તત્ર અભવત ભગવાન વ્યાસપુત્ર યદૃચ્છયા. આ યદૃચ્છયા શબ્દ જે સુખદેવજી માટે અહીંયા વપરાયો છે એમાં જ સુખદેવજીનું સંપૂર્ણ ચરિત્ર છે. યદૃચ્છયા એટલે શું? બોલે જેને કોઈની પાસેથી કોઈ પણ પ્રકારની અપેક્ષા નથી, એ જ શ્રી સુખદેવજી મહારાજ છે.
એટલે રાજા પરીક્ષિતને જ્યારે કથા સંભળાવવા માટે થઈને સુખદેવજી મહારાજ તૈયાર થયા ત્યારે સુખદેવજી મહારાજે એવો વિચાર નથી કર્યો કે રાજા ચક્રવર્તી સમ્રાટ છે, દુનિયાના આ છેડાથી લઈને દુનિયાના સામા છેડા સુધી, ઇન્ડિયાથી લઈને અલાસ્કા સુધી એક ચક્રી શાસન છે રાજા પરીક્ષિતનું. આવડો મોટો રાજા મારી કથા કરાવે તો હું જગ પ્રસિદ્ધ બની જાઉં, એટલા માટે કથા નથી સંભળાવી. કે આવડો મોટો રાજા મારી કથા કરાવડાવે છે તો મને બહુ મોટી દક્ષિણા આપશે. પૈસાના પ્રલોભનથી પણ કથા નથી સંભળાવી, પ્રસિદ્ધિ માટે થઈને પણ કથા નથી સંભળાવી, પ્રતિષ્ઠા મળે એ માટે કથા નથી સંભળાવી, કે પછી એ પણ ભાવ નથી કે હું રાજાને કથા સંભળાવું, રાજા પ્રસન્ન થાય અને એક ચક્રી શાસન છે હસ્તિનાપુરનો સમગ્ર સૃષ્ટિની ઉપર અને મને ગુરુ તરીકે સ્થાપી દે. કારણ કે આજે વર્તમાન સમય તો એવો છે કે અત્યારે શિષ્ય કોઈને બનવું જ નથી, બધાને ગુરુ જ બનવું છે. અત્યારનો સમય જ એ છે, શિષ્ય કોઈને બનવું જ નથી, બધાને ગુરુ જ બનવું. અને ગુરુ બનવાની તો હોડ ચાલી છે, હોડ ચાલી છે ગુરુ બનવા માટેની. તો કંઠીઓ પહેરાવવા માટે થઈને આમ હાથમાં લઈને જ બેઠા છે કે પહેરાવી જ દઈએ. અરે ભલા માણસ, પેલા આપણે આપણું તો કલ્યાણ કરીએ, આપણે આપણો તો વિચાર કરીએ કે આપણે ક્યાં ઉભા છીએ. આપણાથી કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, દ્વેષ, મત્સર, ઈર્ષ્યા આ બધું જ કઈ છૂટતું નથી. પંચોગ્ર પાપા છલ છદ્મકારિણઃ એ વસ્તુ આપણાથી છૂટતી નથી. અને આપણે શિષ્યને આપણે એમ કહીએ કે સંસાર તો માયાથી ભરેલો છે, સંસારમાં તો આમ છે તેમ છે, બધું છોડો છોડો છોડો, અને પોતે મોટા મોટા પેલા બનાવતા જાય. હે ને? તો શ્રી સુખદેવજી મહારાજ છે યદૃચ્છયા ગામટમાનો નપેક્ષઃ અલક્ષ્ય લિંગો નિજલાભ તુષ્ટઃ વ્રતશ્ચ બાલૈરવધૂત વેશઃ. અવધૂતનો વેશ ધારણ કરેલો છે શ્રી સુખદેવજી મહારાજે. અને નગ્ન ધડનો તો શરીર પર એક પણ વસ્ત્ર નથી, નંગ ધડંગ છે. દિક્કાલાદ્ય નવચ્છિન્ન નંત ચિન્માત્ર મૂર્તયે સ્વાનુભૂત્યે કમાનાય નમઃ શાંતાય તેજસે. જ્યારે રાજા પરીક્ષિતને શ્રાપ થયો અને રાજા પરીક્ષિત ગંગાના કિનારે આવીને બેસી ગયો ત્યારે એનું કલ્યાણ કેમ થાય અને એનું કલ્યાણ કોણ કરી શકે એના માટેના દેવર્ષિ નારદે પ્રયત્નો શરૂ કર્યા. અને દેવર્ષિ નારદે વેદવ્યાસજી, પરાશરજી અને કેટલાય બધા ઋષિ મુનિઓના કુટીરોમાં જઈ જઈ અને એના દરવાજાઓ ખખડાવ્યા છે. સમ્યાપ્રાસ હિમાલય સુધી ગયા છે ગંગાજીના કિનારેથી નારદજી વેદવ્યાસજીની પાસે કે તમારો તો આવડો મોટો આશ્રમ છે, આટલા બધા ઋષિકુમારો તમારે ત્યાં ભણે છે, આવા આવા વિદ્વાન ગુરુજનો છે તમારી પાસે, કોઈક એકાદ જણ તો એવું હશે ને કે જે રાજા પરીક્ષિતને ગંગાના કિનારે આવીને એને 7 દિવસમાં મુક્ત કરે. અને ત્યારે બધા જ ઋષિ મુનિઓએ કહ્યું રાજાની મુક્તિ 7 દિવસમાં સંભવ જ નથી. કેમ? 7 દિવસમાં મુક્તિ હોય તો હિમાલયની ગિરિકંદરાઓમાં જે ઋષિ મુનિઓ વર્ષોથી આમ નાક પકડીને અહમ બ્રહ્માસ્મિ તત્વમસી અયમાત્મા બ્રહ્મ પ્રજ્ઞાનમ બ્રહ્મ કરી કરી અને જે એ સાધન ભજન કરી રહ્યા છે તો મુક્ત ન થઈ જાય. એમ 7 દિવસમાં મુક્તિ થોડી રેડી પડી છે. કોણ કરાવી શકે? જ્યારે બધી જ જગ્યાએથી નિરાશ થયા અને ઋષિઓએ કહ્યું કોક ગોતો પરમહંસ જે રાજાને મુક્ત કરાવી શકે. કારણ કે રાજાનો જેવો ત્યાગ છે એવો ત્યાગ પાછો અમારો નથી. સદગુરુ ભગવાન પૂજ્ય ભાઈ શ્રી કથામાં કહે ને કે રાજા તો અન્ન જળ બધું જ છોડીને ગંગાના કિનારે ભેખ ધારણ કરીને બેસી ગયો છે, જ્યારે અમે તો હજી અમારા શરીરને ટકાવી રાખવા અન્ન જળ બધું જ લઈએ છીએ. हमसे भी बड़ा त्याग है राजा परीक्षित का, तो कोई ऐसे त्यागी को खोजिए जिसका त्याग परीक्षित से भी बड़ा हो. અને શોધતા શોધતા નારદજી આવ્યા ગંગાના કિનારે, ગંગાના ખોળામાં આવ્યા અને ગંગાની રેતીમાં જોયું તો એક નંગ ધડંગ ફકીર સૂતા છે ત્યાં, જેના આખા શરીર ઉપર ગંગાજીની બાલુ લાગી ગઈ છે. ત્યાં ગયા અને જોયું ત્યાં તો શ્રી સુખદેવજી મહારાજ અને જોતાની સાથે જ તમ દ્વયષ્ટ વર્ષમ સુકુમાર મેતત કરોરુ બાહવમ કપૂલ ગાત્રમ
ચારવા યતાક્ષોન્ન સતુલ્ય કર્ણમ શુભ્રાનનમ કંબુ સુજાત કંઠમ નિગૂઢ જંત્રમ પૃથતંગ વક્ષસ મા વર્તનાભિમ મલિવલ્ગ દૂરમ ચ દિગંબરમ વક્ત્ર વિકીર્ણ કેશ પ્રલંબ બાહુમ સ્વમરોત્તમાભમ. નંગ ધડંગ આમ 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 ખંભા સુધી એ કેશ લાંબા લાંબા ફેલાયેલા, કમલ નયન આંખો છે, તરુણ અરુણ વારિજ નયન, કમલ સમાન નેત્ર, શ્યામ વર્ણ, આજાન બાહુ, ગોઠણ સુધી જેમના હાથ પૂગે છે. શ્રી સુખદેવજી મહારાજ એક પગની ઉપર બીજા પગની આંટી મારેલી, બે હાથને આ મસ્તકની પાછળ बहुत बढ़िया से विटामिन डी लेता था. सूरजना किरणों ने शरीर सेक रहे थे. देवर्षि नारद पहुंच्या. प्रणाम परमहंस देव. सामू જોયું. પ્રણામ દેવર્ષિ, પધારીએ પધારીએ. ઊભા નથી થયા, બેઠા નથી થયા. કહીએ कैसे आना हुआ. અને દેવર્ષિ નારદ કહે છે, પેલા બચાકડા રાજાને શ્રાપ થયો છે, નનકડી એવી ભૂલ એનાથી થઈ ગઈ, બહુ મોટો દંડ મળી ગયો છે, પણ હવે કોઈ એના આયખાને તારવા માટે, એના ભવને સુધારવા માટે થઈને કોઈ તૈયાર નથી થતું. પરમહંસદેવ આપ પધારો ને. અને ત્યારે સુખદેવજી મહારાજ કહે છે, એને કર્યા ની ભોગવે, એમાં મને તમે શું કામ વચ્ચે લાવો છો? એને જેવું કર્મ કર્યું એવું એ ફલ ભોગવે. દેवर्षि नारद समझावे છે, महाराज आप तो बड़े ज्ञानी हैं, कर्म का फल थोड़ी मिलता है, कर्म के पीछे रहे हुए हेतु का फल मिलता है. अब राजा का कोई ऐसा भाव नहीं था कि शिकार के लिए वन में जाना है, भूख लगेगी, प्यास लगेगी, आश्रम में जाएगा, सर्प पहनाएगा और इतना बड़ा अपराध हो जाएगा. उसका कोई ऐसा हेतु था ही नहीं. ये तो कलयुग के चलते सब हुआ है. राजा की मनीषा नहीं थी. सुखदेवजी महाराज सामू जो इनके એ જે હોય તે ફળ ભોગવવા દો એને, અને તમે જરાક આમ સાઈડમાં આવો, એટલે આ કિરણો મારા ઉપર પડે છે સૂર્યની, એ હું લઉં. દેવર્ષિ નારદને થયું પરમહંસ છે, જોગી છે. હવે જોગીઓ હોય, સાધુઓ હોય, એની તો પોતાની મસ્તી હોય ને, એને તો મજા આવે. આપણે સંસારીઓને બધું સાચવવું પડે કે વેવાણ સામે મળ્યા ને આપણે જો જય શ્રી કૃષ્ણ ન કર્યા તો તરત સંભળાવે. વેવાઈ સામે મળ્યા હોય અને આપણે જો જય શ્રી કૃષ્ણ ન કર્યા હોય, સ્વાગત ન કર્યું હોય તો તરત સંભળાવે. એને સુખદેવજી તો પરમહંસ છે, યોગી છે, તો બધું છોડીને બેઠા છે. એને આવી ક્યાં કઈ ચિંતા છે. તો અહીંયા પણ શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે દેવર્ષિ નારદ, એમણે અપરાધ કર્યો છે, ફળ ભોગવવા દો. અને ત્યારે દેવર્ષિ નારદ કહે છે, પ્રભુ જેમ આપ કહો એમ, પણ મારી એક વાત તમે સાંભળો, બહુ જાણીતી વાત. મારા ગુરુદેવ ભગવાન પણ કથામાં અનેક વાર કહે છે કે રસ્તામાંથી કોઈ એક આંધળો માણસ ચાલ્યો આવે છે, આગળ કૂવો છે, તમે કૂવાના કિનારે બેઠા છો, એ માણસ ત્યાંથી નીકળે અને આવીને કૂવામાં પડે, તમે એને રોકો જ નહીં ને કૂવામાં પડીને મરી જાય, તો એનું મૃત્યુ થાય, એનું પાપ તમને લાગે કે નહીં? અને તરત જ આમ ગંગાના કિનારેથી આમ રેતી બધી ખંખેરી. સુખદેવજી મહારાજ ઉભા થયા અને કીધું, ચાલો રાજન, હું આવું છું. ચાલો દેવર્ષિ, હું આવું છું રાજાને મુક્ત કરવા માટે થઈ. અને સુખદેવજી મહારાજ ગંગાના કિનારે ચાલીને આવે છે. અચાનક જ પ્રગટ થયા, કોઈને ખબર નથી ક્યાંથી આવ્યા. અને પાછા જ્યારે કથા સંભળાવીને પધારી ગયા ત્યારે પણ કોઈને ખબર નથી કે એ ક્યાં ગયા. પરમહંસોની ગતિ આવી જ હોય છે. કહાં સે આતે હૈ કહાં જાતે હૈ કોઈ ઠિકાના નહીં, કોઈ પતા નહીં. સુખદેવજી મહારાજ જ્યારે આવ્યા ને ત્યારે ગામડાઓમાંથી નીકળીને આવતા હતા ને તો એમને નિર્વસ્ત્ર જોયા. હવે જે સાધારણ લોકો છે એને તો એમ કુતૂહલ થાય ને કે આ કોણ છે. તો નાના નાના છોકરાઓ મજાક મસ્કરી કરતા, તો એમની મજાક મસ્કરીને પણ હસતા મોઢે સુખદેવજી મહારાજ સહન કરે છે. અરે ત્યાં સુધી શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર લખ્યું છે કે યદૃથયા ગામ અટમાનો નપેક્ષ વ્યાસનંદન શ્રી સુખદેવજી મહારાજ જ્યારે જે કોઈ પણ ગામની અંદરથી નીકળે છે
ત્યારે નાના નાના બાળકો, નાના નાના એ ત્યાંના ગામડાના લોકો એને પથ્થર મારે છે, અને છતાંય એ પથ્થરને સહન કરે છે. પણ જ્યારે ગામની યુવતીઓ જ્યારે સુખદેવજી મહારાજને જુએ છે, ત્યારે સુખદેવજી મહારાજને જોઈને મોહિત થાય છે, અને સ્ત્રીઓનું મંડળ આખું સુખદેવજી મહારાજને જઈને ઘેરી વળે. સુખદેવજી મહારાજ તો પોતાની એ વૈરાગી મસ્તીમાં ચાલતા જ આવે છે, કારણ કે એમના માટે તો સ્ત્રી કે પુરુષનો ભેદ જ નથી. અને એના માટેની સુખદેવજી મહારાજની પેલી જાણીતી કથા, જ્યારે માના ઉદરમાંથી એ જન્મ લીધો અને જંગલ તરફ દોડીને જતા હતા, ત્યારે સુખદેવજી મહારાજને જંગલ તરફ દોડીને જતા હતા, ત્યારે તળાવની અંદર સ્ત્રીઓ સ્નાન કરતી હતી. સુખદેવજી મહારાજ જ્યારે નીકળ્યા ત્યારે તો એ સ્ત્રીઓ જે અવસ્થામાં અને જે વ્યવસ્થામાં સ્નાન કરી રહી હતી, એ અવસ્થા કે વ્યવસ્થા એમણે બદલાવી નથી. પણ જ્યારે વેદવ્યાસજી નીકળ્યા ને, ત્યારે વસ્ત્રો વડે પોતાના શરીરને ઢાંકવા લાગી છે. વેદવ્યાસજીને બહુ આશ્ચર્ય થયું છે કે મારો પુત્ર નીકળ્યો ત્યારે તો તમે જે સ્થિતિમાં સ્નાન કરતા હતા એ જ સ્થિતિમાં સ્નાન કરતા રહ્યા, અને જ્યારે હું નીકળ્યો તો મને જોઈને તમે બધા વસ્ત્ર ઢાંકવા લાગ્યા. અને ત્યારે સ્ત્રીઓએ વેદવ્યાસજીને કહ્યું છે કે તમારો પુત્ર અને તમારામાં એક અંતર છે. શું? કે તમારામાં હજી એ ભેદ બુદ્ધિ છે કે આ સ્ત્રી છે અને આ પુરુષ છે. આવી ભેદ બુદ્ધિ તમારામાં છે, અને એ તમારી ભેદ બુદ્ધિના કારણે અમે સ્ત્રીઓ છીએ, એટલે અમારે અમારી લજ્જા સાચવવી પડે, અમારે અમારી મર્યાદા સાચવવી પડે, અને એટલા માટે થઈ અને મેં વસ્ત્રોને ધારણ કરી લીધા. જ્યારે તમારા પુત્ર શ્રી સુખદેવમાં તો ન આ સ્ત્રી છે કે આ પુરુષ છે, એવા કોઈ પણ પ્રકારનો ભેદ નથી. એટલા માટે થઈને વિચાર તો કરો, એ કઈ અવસ્થાએ રમતા હશે શ્રી સુખદેવજી મહારાજ. હે ને? આપણે ત્યાં ભજનોમાં પણ હાલો ને ગગનગઢ રમવા ને જાય, અને જે ભજનોમાં 52 ની વાત કરવામાં આવી, ચાલો ને જઈએ સખી શૂન્ય મારે, એ જે શૂન્યમાં જવાની વાત કરી છે. આપણે ત્યાં જે ઈંગલા પિંગલા નાડી અને સુષુમ્નાની વાત કરવામાં આવી છે. બે નાડીઓ, ઈંગલા ને પિંગલા, અને સુષુમ્ના એટલે આપણા મૂલાધાર ચક્રની અંદર 3.5 આટા મારી અને ફીંડલું વળીને પડેલી આપણી શક્તિ સુષુમ્ના, એ કુંડલીની જેને આપણે કહીએ છીએ. આવડું કમથું નાનકડું બટકું છે ખાલી કુંડલીની, પણ એ જ્યારે સડ ચક્રોને વિંધી અને જ્યારે અહીંયા સહસ્ત્રારમાં પહોંચે છે ને, ત્યારે અહીંયાથી આમ અમૃતના ફુવારાઓ પ્રગટ થાય છે. અને એ સ્થિતિ જે છે એ બ્રહ્માત્મૈક્યપણાની સ્થિતિ છે, અને એ જ બ્રહ્માત્મૈક્યપણાની સ્થિતિએ સુખદેવજી મહારાજ 24 કલાક અને 7 દિવસ હોય છે. તમે વિચાર કરો, આપણે વિચાર કરવા જેવું, દુનિયાનું સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સુખ કયું હોય? કોઈ પણ યોનિના જીવ માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સુખ તો ભોગ વિલાસ આદિને આપણે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સુખ કહીએ છીએ, કે જ્યારે એ એના ચરમે હોય ત્યારે. પણ વિચાર કરો, એનાથી કરોડો ગણું સુખ એ આ સહસ્રારમાં જ્યારે કુંડલીની પહોંચીને અહીંયા સ્પર્શ કરી લે, એ જાગૃત થઈ જાય, અને અહીંયાથી જે અમૃતના ફુવારાઓ નીકળે છે ત્યારે અનુભવાય છે. એક ક્ષણની અંદર કરોડો ગણું એનું જો એ સુખ મળતું હોય, તો જે 24 કલાક અને 7 દિવસ જે આનંદમાં રહે છે, એ સુખદેવજી મહારાજ છે. સાધારણ નથી શ્રી સુખદેવજી મહારાજ. અને એટલા માટે જ સુખદેવજી મહારાજ કથાનો પ્રારંભ તો તમે જુઓ, વરિયાનેશતે પ્રશ્ન કૃતો લોકહિતં નૃપ, એમ કહી આત્મવિદ સંમતઃ પુંસામ. શ્રી સુખદેવજી મહારાજે શું પ્રારંભ કર્યો છે. જ્યારે રાજા પરીક્ષિતે શ્રી સુખદેવજી મહારાજને કહ્યું, અતઃ પૃચ્છામિ સંસિદ્ધિ યોગિનામ પરમં ગુરુમ પુરુષસ્યેહ યત કાર્યમ મ્રિયમાણસ્ય સર્વથા. કરતા માણસે સર્વથા શું કરવું જોઈએ? અને ત્યારે શ્રી સુખદેવજી મહારાજ કહે છે પોતાના પ્રવચનનો પ્રારંભ કરતા, વરિયાનેશતે પ્રશ્ન કૃતો લોકહિતં નૃપ, આત્મવિદ સંમતઃ પુંસામ શ્રોતવ્યાદિષુ યઃ પરઃ. આ શ્રી સુખદેવજી મહારાજના પ્રવચનનો પ્રારંભ વકારથી પ્રવચનનો પ્રારંભ કર્યો છે, અને વકારને આપણે ત્યાં અમૃત બીજ કહે છે. સુખદેવજી મહારાજ છે એમણે અમૃત બીજથી પ્રારંભ, કારણ કે આપણે
સદગુરુ ભગવાન પૂજ્ય ભાઈશ્રીના શ્રી મુખે સાંભળ્યું છે કે વકાર મરતા માણસને અમૃતની જરૂર પડે તો અમૃત બીજથી પ્રારંભ અને કૃષ્ણ બીજથી વિરામ. અહમ બ્રહ્મ પરમ ધામ બ્રહ્માહમ પરમમ પદમ એવમ સમીક્ષન્નાત્માનમાત્મન્યાધાય નિષ્કલે. આ અકારથી વિરામ, વકારથી આરંભ, અકારથી વિરામ, અમૃતથી આરંભ અને અકારો વાસુદેવ, શ્રી કૃષ્ણ વાસુદેવ. એટલે અકાર છે એ ભગવાન નારાયણનો દ્યોતક છે. તો અમૃતથી આરંભ અને પહોંચાડે છે ક્યાં? અકાર એટલે કે શ્રી કૃષ્ણ વાસુદેવ સુધી. આજ સુખદેવજી મહારાજ છે જે મને તમને અમૃતથી લઈ જઈ અને મને તમને એ સીધા જ પહોંચાડે છે શ્રી કૃષ્ણ સુધી. અને એ કોણ પહોંચાડી શકે? કે બોલે જે પરમહંસ છે, જે બ્રહ્મમાં એક થઈ ગયા છે, જે પરમ વૈરાગી છે, જેની પ્રત્યેક ઇન્દ્રિય જ્ઞાનમય બની ગઈ છે. પછી ત્યાં ક્ષિતિજલ પાવક ગગન સમીરા વાળી કોઈ વાત નથી. ત્યાં તો કેવલ 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 અને કેવલ જ્ઞાનની જ વાત છે. અને એટલા માટે વેદવ્યાસજી પાસેથી જ્ઞાન લઈ અને જનકપુરીમાં ગયા છે રાજા જનકની પાસે જ્ઞાન લેવા માટે. અને જ્યારે રાજા જનકની પાસે પહોંચ્યા ત્યારે રાજા જનકે પરીક્ષા કરી, સુંદરીઓને મોકલી છે. બહુ કથા જાણીતી છે. સુંદરીઓ સેવા કરે છે, સુંદરીઓ માલિશ કરે છે, આ કરે છે, તે કરે છે. પણ સુખદેવજી મહારાજ તો પોતાના એ યોગીપણાની અંદર સ્થિર હતા, પોતાના બ્રહ્માત્મૈક્યપણાની અંદર સ્થિર હતા. અને જ્યારે કોઈ જ વસ્તુ એમને અસર નથી કરતી ત્યારે રાજા જનક એમને જ્ઞાન આપે છે. અને શ્રી સુખદેવજી મહારાજના ઉપાસ્ય કોણ છે? તો કહે છે શ્રી રાધારાની. એ સુખદેવજી મહારાજના ઉપાસ્ય છે. એટલે રાધાજીના નામનો ઉલ્લેખ ભાગવતમાં ક્યાંય નથી. શું કામ? કે જો રાધાનું નામ બોલે ને સુખદેવજી, રાધા એટલું બોલે ને તો 6 મહિના સુધી મૂર્છાવસ્થા થઈ આવી જતી સુખદેવજી મહારાજ. અને એનું પ્રમાણ છે શ્રી રાધા નામ માત્રેણ મૂર્છા સાણ માસિકી ભવે નોચ્ચારિતમતઃ પરીક્ષિત હિત કૃન મુનિ. હવે રાજા પરીક્ષિતની પાસે 7 જ દિવસનો સમય છે. અને જો રાધા એમ બોલે તો 6 મહિનાની મૂર્છાવસ્થા આવી જાય. રાજાને તો 7 દિવસમાં મુક્ત કરવાના છે. એટલે ભાગવતની અંદર ક્યાંય પણ રાધા નામનો ઉલ્લેખ નથી. અને એટલા માટે જ કોઈ વૃંદાવનના કવિએ બહુ સરસ કહ્યું છે, પરમ ધન શ્રી રાધા નામ આધાર જાહી શ્યામ મુરલી में तेरत सुमिरत बारंबार जंत्र मंत्र ओ वेद तंत्र में सबे तारका तार श्री सुखदेव प्रगट नहीं भाख्या जानी सार को सार कोटिक रूप धरे नंद नंदन तौ न पायो पार व्यास दास अब प्रगट बखानन दारी भार में भार दारी भार में भार. આ શ્રી સુખદેવજી મહારાજનું દિવ્ય ચરિત્ર છે. સુખદેવજી મહારાજ છે એ રુદ્રાંશ છે. અને જે નદીના કિનારે બેસીને રાજા પરીક્ષિતને કથા સંભળાવી, એ ગંગાનો કિનારો, એ ગંગા પણ શિવાંશી છે. શિવાંશ અને શિવાંશી બંને એ સાથે મળી અને એક રાજા પરીક્ષિત જેને 7 દિવસમાં મૃત્યુ થવાનું, એને મુક્ત કર્યા. વિચાર તો કરો, ભાઈ બેને મળી અને એકનું કલ્યાણ કર્યું, રાજા પરીક્ષિતનું. અને ભાઈ બેને મળીને રાજા પરીક્ષિતનું જ કલ્યાણ નથી કર્યું, હજી આજે પણ મારું તમારું આપણા જેવા કેટલાય જીવોનું કલ્યાણ કરે છે. કારણ કે સુખદેવજી તો સુખદેવજી છે અને ગંગા તો ગંગા છે. કોણ એનો પાર પામી શકે? તો આવું દિવ્ય ચરિત્ર છે સુખદેવજી મહારાજનું. સુખદેવજી મહારાજના જીવન ઉપર જેટલું બને એટલું મેં પ્રકાશ પાડવાની કોશિશ કરી. પછી તો વરિયાન એશતે પ્રશ્નથી પછી ઘણું બધું મને યાદ આવતું હતું કે આ ઉપદેશ હું કહું, આ ઉપદેશ હું કહું, આ ઉપદેશ હું કહું. પણ એ તો બધું ભાગવતજીનો આપ સ્વાધ્યાય કરશો એટલે એ ભાગવતજીના સ્વાધ્યાય અંતર્ગત ડોક્ટર આદરણીય શ્રી નરેન્દ્રભાઈ ભાલોટકર આપણને સંભળાવશે અને આપણે એમની પાસે સાંભળીશું. એટલે અત્યારે આ માત્ર સુખદેવજીની આજુબાજુમાં જ જેટલું જેટલું મને જ્યાં જ્યાંથી સ્વાધ્યાય, કોઈ પુસ્તકોમાંથી, કોઈ ગ્રંથોમાંથી, ક્યાંય ગૂગલ ગુરુના શરણે જઈને, ક્યાંય મારા ગુરુદેવ ભગવાને કોઈ વાત કરી હોય, એ કોઈ પુરાણોની વાતો, એ બધામાંથી થોડું થોડું બધું લઈ અને તમને બધાને પીરસ્યું. આ સાથે જ હવે બરાબર 10:30 થયા છે. મારો સમય પણ અહીંયા વિરામ થાય છે. એટલે ફરી પાછું એક વખત પરિવ્રાજકાચાર્ય
શ્રીમદ પરમહંસ શ્રી શુકાચાર્યજીના શ્રી ચરણારવિંદની અંદર દંડવત પ્રણામ કરી અને શ્રી રાધાજીએ જે કૃપા શ્રી સુખદેવજી મહારાજ ઉપર કરી અને સુખદેવજી મહારાજે જે કૃપા રાજા પરીક્ષિત ઉપર કરી એવી જ કૃપા આપણા સૌની ઉપર પણ રાધા રાની અને શ્રી સુખદેવજી મહારાજ અને મા ગંગા કરે એ ભાવ સાથે સુખદેવજીને પુનઃ પ્રણામ, સદગુરુ ભગવાન પૂજ્ય વાઈશ્રીને પ્રણામ, બ્રહ્મલીન શ્રી ડોંગરેજી મહારાજજીના ચરણારવિંદમાં પ્રણામ કરી મારી વાણીને વિરામ આપું છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. સૌને મારા દંડવત પ્રણામ, સૌને મારા પ્રેમ પ્રણામ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પૂજ્ય હાર્દિકભાઈ. ખૂબ સુંદર આપનું ચિંતન અને સ્વાધ્યાય અમને કરાવ્યો અને ખૂબ સુંદર અમૃતનું પાન પણ અમને સૌને કરાવ્યું. આપને મને એવું લાગ્યું કે આપને સમય થોડો ઓછો પડ્યો હશે એવું મારું માનવું છે. પણ મેં તો આપને રિક્વેસ્ટ કરી હતી કે 1.5 કલાક રાખીએ, પણ આપે કલાક જ કરીશું એવું આપની વિનંતી કે આપની ઈચ્છા હતી, માટે આપણે 1 કલાક જેટલું જ ફાળ્યું અને એમાં 10 મિનિટ તો આપણી પેલી ટેકનિકલ ડિફિકલ્ટીઝમાં ગઈ. એટલે મને એવું લાગે છે કે અમને તૃપ્તિ તો થઈ, પણ હજી પ્યાસ વધી છે અમારી, એવું લાગ્યા કરે. પણ ફરી પાછો ભગવાન આપણને સૌને આવો સુંદર પ્રસંગ આપશે કૃપા કરીને, કે જ્યારે આપ ફરી પાછા પધારશો અને અમને આવી રીતના સુંદર સત્સંગ કરાવશો, એવી પ્રાર્થના, એવી વિનંતી. અને આપણે આપના આટલા બધા વ્યસ્ત સમય, મને ખબર છે આપની અત્યારે ત્યાં શું ચાલી રહ્યું છે શ્રાવણ માસમાં, આપ સૌના સત્સંગમાં અને બધામાં. તો એ બધા વ્યસ્ત સત્સંગના સમયમાંથી અમારા માટે છેક બધું સ્વાધ્યાય કરીને, બધું ભેગું કરીને, આપણે કહીએ કમ્પાઇલેશન, સંપાદન કરીને આટલા ટૂંક સમયમાં આટલું બધું પીરસવું, એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અમે ખૂબ ધન્ય થઈ રહ્યા છે અને આપનો ખૂબ ખૂબ આભાર. આપને ખૂબ ખૂબ સદૈન્ય પ્રણામ. અને એક વિનંતી, આપ જ હવે આ સત્સંગની પૂર્ણાહુતિ કરો અને પછી આપણે મીટિંગને બંધ કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાદ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ પાર્વતી પતયે હર મહાદેવ હર. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. ખૂબ ખૂબ આભાર ફરીથી. આપને ખૂબ ખૂબ અમારા તરફથી અને અમારા બધા સ્વાધ્યાયો તરફથી આપને નમસ્કાર અને ફરી પધારવાની કૃપા કરશો એવી વિનંતી. અને સાથે આપની આજ્ઞા હોય તો આપણે મીટિંગને પૂર્ણ વિરામ આપીએ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. એક બધાને જ વિનંતી કે આવતા સોમવારે પરમ પૂજ્ય શ્રી ભાઈશ્રી પધારવાના છે અને આપણને સત્સંગ કરાવશે. અને દેવર્ષિ નારદ એ એમનો વિષય છે. તો આપ સૌ જોડાયેલા રહેશો. આવતા વખતનો સત્સંગ પણ 1 કલાક અને પરમ પૂજ્ય ભાઈશ્રીએ 1.5 કલાક સત્સંગ કરાવવાની ઈચ્છા દર્શાવી છે. તો આપણને ખૂબ જ લાભ મળવાનો છે. એને માટે જોડાયેલા રહેશો. જય શ્રી કૃષ્ણ. આવતા સોમવારે ફરીથી 9:50 મળીશું. ત્યાં સુધી આપને નમસ્કાર. રાધે રાધે.